નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રો, ભાવિ કોન્સ્ટેબલો, ખાખી ધારકોનું સ્વાગત છે. કેવો આનંદ આવશે જ્યારે ફર્સ્ટ ટાઈમ ટ્રેનિંગ દરમિયાન આપણે ખાખી પહેરીશું. આપણા મા બાપ જે છે બરાબર એ જોશે કે મારો દીકરો દીકરી કેટલા ટાઈમ થયા બરાબર તૈયારી કરતા હતા, અથાગ મહેનત ન કર્યા છે. અથાગ મહેનતના અંતે ખાખી જ્યારે મળે ત્યારે એની મજા કંઈક અલગ હોય અને એ મળશે. અને એ મળશે શું કામ ન મળે? આપણે તૈયારી ફૂલ કરવાની, તહેવારો ઉત્સવો પ્રસંગો કોઈ પણ ઇવેન્ટનો અત્યારે ત્યાગ કરવાનો, અથવા તો ખાલી એક વ્યવહાર નિભાવવા પૂરતું જઈને પાછું આવીને બેસી જવાનું વાંચવા. બરાબર, ડે ટુ ડે જે અહીંયા ભણાવીએ છીએ વ્યવસ્થિત કરવાનું, એની ટેસ્ટ આપવાની. બરાબર, પેલા બોર્ડ વર્ક કરવાનું, પછી પીપીટીમાં કરવાનું, ટાઈમ વધે તો પુસ્તકની અંદર કરવાનું, છેલ્લે મોક ટેસ્ટ આપવાની, વીકલી ટેસ્ટ આપવાની, મંથલી ટેસ્ટ આપવાની. પાસ તો થઈને રહેવું સાહેબ, ખાખી મેળવીને રહેવી. ચલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જય માતાજી, જય ભવાની, મહાદેવ હર, જય શ્રી રામ. બહુ દિવસે આવ્યા. હા, ઘણો સમય થઈ ગયો. ગઈકાલ લેક્ચર હતો જોકે, પણ એ કેન્સલ થયો હતો. ખાખી મળે એટલે સૌથી પહેલા તમારી સાથે મુલાકાત કરવા આવીશ. વાહ ભાઈ, આભાર આભાર, ખૂબ ખૂબ આભાર આપનો. જય હિન્દ. ચલો, વધુ ટાઈમ ન લેતા, જય દ્વારકાધીશ, નીરુબેન, મહાદેવર. વધુ ટાઈમ ન લેતા આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચાલી ગયો હતો ટોપિક, એ ટોપિકમાં હજુ કઈ સમજાવવા જેવું હોય, હજુ ન સમજાણું હોય, રિવિઝનની જરૂર હોય તો પહેલા પૂછી લ્યો, પછી જ આપણે આગળ વધીએ. આપણી પરંપરા છે કે પહેલી 10 મિનિટ જે છે એ આપણે આના ઉપર કામ કરીએ છીએ. નમો નારાયણ ધ્રુવભાઈ. ચલો ફટાફટ આન્સર આપો મને. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. લાસ્ટ લેક્ચરમાં આપણો કયો ટોપિક ચાલ્યો હતો? પહેલા એ કયો. ઉદ્યોગ ચાલ્યો તો યાદ છે ને? ઉદ્યોગ. ફટાફટ હું રિવિઝન કરી દઉં છું. મેથ્સ રીઝનિંગ ક્યારે આવશે? બસ હવે મારો અભ્યાસક્રમ આજે ટ્રાન્સપોર્ટેશન પૂરું થાય અને વસ્તી ગણતરી પૂરી થાય એટલે આપણું ભારતનું ભૂગોળ પૂરું. ગુજરાતનું ભૂગોળ ચાલશે, તો થોડુંક ચાલશે કેમ કે ભારતમાં મોટા ભાગના ફંડા ક્લિયર થઈ ગયા. જેવું ગુજરાત ભૂગોળ પૂરું થશે એટલે ડાયરેક્ટ આપણે મેથ્સ 9% ચાલુ થઈ જશે. બરાબર, તમને કહેશે અહીંથી કયો સબ્જેક્ટ સ્ટાર્ટ કરો. ચલો, ઉદ્યોગ. તો યાદ રાખો મિત્રો, ભારત દેશની અંદર ઉદ્યોગ કઈ કઈ રીતે થાય છે? તો કે ખનિજ આધારિત ઉદ્યોગ, ખેત પેદાશ આધારિત ઉદ્યોગ, જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ, થાય છે આ પ્રકારના ઉદ્યોગ, પશુપાલન આધારિત ઉદ્યોગ. યસ નિકેતાબેન, જે પીડીએફ છે જીઓગ્રાફીની એ હું છેલ્લે હજી તમને રિવાઇઝ કરીને મોકલીશ. આખી છે ને કમ્પાઇલ કરીને મોકલીશ તમને. અત્યારે ઇન્ડિવિજ્યુઅલ મળે છે ને, પછી આખી કમ્પાઇલેશનમાં આવશે, ઘણું નવું એડ કરીશ. એ તમે કરી લ્યો, એ પ્રાયોરિટી રાખો. 9% નહીં વાંધો આવે. પછી જરૂર પડે તો ડીપમાં બીજી તમે બુક વાંચી શકો, પણ પહેલા તો પીપીટી જ કરવાની. ચલો, તો 4 પ્રકારના હતા, પણ સૌથી વધુ પ્રોફિટ જે છે એ કયો ઉદ્યોગ આપે? જવાબ આપો હવે, કમેન્ટ્સ નહીં, મને જવાબ ક્વેશ્ચનનો આન્સર આપો. સૌથી વધુ પ્રોફિટ છે એ કયો ઉદ્યોગ આપે? કયું રો મટીરિયલ ક્યુ જે છે એનો ઉપયોગ કરે તો સૌથી વધુ ઉદ્યોગ આપે? પરિવહન આપણે આગળ જોઈએ, પહેલા મને રિવિઝન કરાવી લેવા દો. વેરી ગુડ રિયાબેન, તમે કહી શકો ખનિજ આધારિત ઉદ્યોગ છે ને સૌથી વધુ નફો આપે. ખનિજ આધારિત ઉદ્યોગ એટલે ઉદ્યોગ ભારતના જે છે 4 જે છે મુખ્ય ઉદ્યોગ હતા, એ મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું. ભારતના મુખ્ય 4 ઉદ્યોગ કે મિત્રો? તો એની અંદર સૌથી પહેલું તમારે લખવાનું લોખંડ પોલાદ આધારિત ઉદ્યોગ. કયો? લોખંડ પોલાદ આધારિત ઉદ્યોગ. ના, ભારતની ભૂગોળનો છેલ્લો લેક્ચર, બરાબર, પછી ગુજરાત ચાલશે. લોખંડ પોલાદ આધારિત ઉદ્યોગ સૌથી અગત્યનો છે, બરાબર. એના પછી બીજા ક્રમે પણ મેં તમને ખનિજ આધારિત ઉદ્યોગ કીધો હતો, બરાબર. એલ્યુમિનિયમ, આ ઉદ્યોગ પ્રખ્યાત છે ભારતમાં બીજા ક્રમે. ત્રીજા ક્રમે વસ્ત્ર ઉદ્યોગ પ્રખ્યાત હતો, યાદ કરો. અને છેલ્લો જે છે એ ખાંડ ઉદ્યોગ.
ભારતના 4 ઉદ્યોગ પ્રખ્યાત હતા. બરાબર મિત્રો, વ્યવસ્થિત આ બધા ટોપિક કરજો. હું ગેરંટીથી કહું છું, તમે બીજી એકેડેમીમાં કોઈ જાતા હોય ને સ્ટુડન્ટ, એની નોટબુક જોજો. ઉદ્યોગને આવું બધું કાંઈ નહીં કરાવતા હોય, પરિવહન ને એવું કોન્સ્ટેબલમાં કોઈ ન કરાવે. આપણે અહીંયા કરાવીએ છીએ અને રિવિઝન કરાવીએ છીએ. થોડીક એની ગંભીરતા લેજો. ભલે આમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવના ઓછી, પણ એકાદો પ્રશ્ન પૂછાશે ને તો આપણા વિદ્યાર્થીઓને આવડશે, બીજે ક્યાંય નહીં આવડે. રેડી? ગંભીરતાથી. ફરી પાછું 4 લોખંડ પોલાદ આધારિત ઉદ્યોગ, એલ્યુમિનિયમ ઉદ્યોગ, વસ્ત્ર આધારિત ઉદ્યોગ અને ખાંડ. હવે અહીં જોઈ શકો કે આ જે 2 ઉદ્યોગ છે ને એ ખેત પેદાશ આધારિત ઉદ્યોગ થયા. આ બંને ઉદ્યોગ છે ને ખનિજ આધારિત ઉદ્યોગ થયા. સમજાય છે? ખેત પેદાશ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. રેડી? સર તમને કાલે રૂબરૂ મળવા આવ્યો હતો પણ તમે હાજર. કાલે અમારે અચાનક રોકીભાઈ બહાર જવાનું થયું હતું, એટલા માટે. એક લેક્ચર હતો મારો 3 થી 6 નો, એ લાઈવ હતો. ચલો, હવે વસ્ત્ર ઉદ્યોગમાં પાછા મેં તમને કીધા હતા 4 પ્રકાર પડ્યા હતા. 4 પ્રકાર ક્યાં હતા કોઈ કહેશે? ફટાફટ કયો, 4 પ્રકાર ક્યાં હતા કોઈ કહેશે? 4 પ્રકાર વસ્ત્રમાં આપણે 4 પ્રકાર પડ્યા હતા મિત્રો. જયેશભાઈ, રોકીભાઈ, ચિરાગભાઈ, બધાનું ધ્યાન અહીંયા મને જવાબ આપો, ક્વેશ્ચનના આન્સર આપો મિત્રો. ઓમભાઈ રેડી? એમાં સૌથી પહેલા ક્રમ ઉપર આપણે જે લખીએ છીએ, સૌ પ્રથમ ક્રમ ઉપર એ લખીએ છીએ સુતરાઉ કાપડ. સુતરાઉ કાપડ આધારિત ઉદ્યોગ. કયો? સુતરાઉ કાપડ. બીજો જે છે એ ઊનનો ઉદ્યોગ લખીએ છીએ. ત્રીજો રેશમ અને છેલ્લે કયો આવશે? શણ. જોઈ લ્યો, આ એક ટેબલ મેં મસ્ત તમને બનાવવાનું કીધું હતું મિત્રો. આ ટેબલ તમને એક મસ્ત બનાવવાનું કીધું હતું, યાદ છે ને? બરાબર, આ 4 યાદ રાખવાના હતા. સૌથી વધુ રોજગારી આમાંથી 4 માંથી કયો ઉદ્યોગ આપે? સૌથી વધુ રોજગારી. ચલો કયો? સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ કયો છે આ 4 માંથી? સૌથી વધુ રોજગારી. સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ કયો આવશે આમાં? વસ્ત્ર ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપે, યાદ રાખજો મિત્રો, વસ્ત્ર ઉદ્યોગ. પણ સૌથી વધુ પ્રોફિટ કોણ આપે એવો પ્રશ્ન પૂછે, પ્રોફિટ, તો લોખંડ પોલાદ અને એલ્યુમિનિયમ સૌથી વધુ પ્રોફિટ આપે. લોખંડ પોલાદ ઉદ્યોગના પિતા એટલે કોણ? લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું. લોખંડ પોલાદ ઉદ્યોગના પિતા એટલે કોણ મિત્રો? ફટાફટ જવાબ આપો. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું. લોખંડ પોલાદ ઉદ્યોગના પિતા, લોખંડ પોલાદ ઉદ્યોગના પિતા એટલે કોણ આવશે? જમશેદજી તાતા. કેવું કા આપણે જમશેદ ટાટા નહીં, જમશેદજી ટાટા શબ્દ નીકળે, જી શબ્દ. એના પ્રત્યે આપણને લાગણી છે મિત્રો. છેલ્લે 20મી સદીમાં, અત્યારે 21મી સદી ચાલે છે, 20મી સદીમાં સૌથી વધુ દાન આપનાર કોઈ વ્યક્તિ હોય ને, સૌથી વધુ દાન આપનાર, તો યાદ રાખજો જમશેદજી તાતા છે. અને એમનો વારસો જે છે એ કોને જાળવી રાખ્યો? બરાબર, રતન તાતાએ. તમને ખ્યાલ છે કે પીએમ કેર ફંડ છે એમાં સૌથી વધુ ડોનેટ કરનાર રતન તાતા હતા. સૌથી વધુ. જ્યારે ભારત દેશને જરૂર પડે છે ત્યારે રતન તાતા જે છે, ટાટા ઇન્ડસ્ટ્રીઝ આખી, અને તમને ખબર હોય છે ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં જે નફો થાય છે ને મિત્રો, નફો જેમ કે 100 રૂપિયા નફો થયો આજે, એ 100 માંથી 60% એ ચેરિટી કરે છે. 60% શું કરે છે? ચેરિટી કરે છે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. 60% ચેરિટી કરનાર. રેડી? યસ રોકીભાઈ, 50-60% ચેરિટી કરે છે. એ આપણને આઈડિયા હોવો જોઈએ. બરાબર? ચલો, હવે પરિવહન. એક સ્થળ થી બીજા સ્થળ જવું તેને પરિવહન કહે છે. મિત્રો, આપણે એક સ્થળે છીએ, જેમ કે રાજકોટ છે, ત્યાંથી અમદાવાદ ગયા તો એ પરિવહન થયું. રતન તાતાનો પુત્ર કોણ છે? કોઈ પુત્ર નથી. બરાબર? હવે આખું બોર્ડ ચલાવશે રતન તાતા જે છે. બરાબર, રતન તાતાની હાજરી છે અને આપણે એનું લાંબુ આયુષ્ય ઈચ્છીએ છીએ. બરાબર, પણ રતન તાતા પછી એમના કોઈ વારસદાર નથી, એટલે એના પછી આખી કંપની છે એ બોર્ડ આખી ચલાવશે. બોર્ડ એનું જે છે. બરાબર નિમેશભાઈ, સૌથી વધુ રોજગારી કૃષિમાં આવે, પણ કૃષિ ઓપ્શનમાં ન હોય, એના 4 ઓપ્શનમાં હોય શું લખવાનું? વસ્ત્ર ઉદ્યોગ બાબતે મેં કીધું છે.
ઉદ્યોગ બાબતે કીધું છે. ચલો, તો પરિવહન. હવે પરિવહન જે છે ને, તમે એક સ્થળથી બીજા સ્થળે ગયા, હું તમને દેશી ભાષામાં સમજાવું. તમે અમદાવાદથી રાજકોટ ગયા અથવા રાજકોટથી અમદાવાદ, તો એ પરિવહન થયું. તો પરિવહન જે છે એમાં માધ્યમ ઘણા બધા હોય, બરાબર. હું જમીન ઉપરથી જાઉં તો એને સડક પરિવહન કહેવાય, બરાબર. હું રેલવેમાંથી જાઉં તો એને રેલ પરિવહન કહેવાય, એ માધ્યમ બીજું છે. પછી હું પ્લેનમાં જાઉં, બરાબર, એરોપ્લેનમાં જાઉં તો એ હવાઈ પરિવહન કહેવાય. કયું પરિવહન કહેવાય? હવાઈ પરિવહન. અને હું સમુદ્રના માર્ગે જાઉં કે નદીના માર્ગે જાઉં તો એને શું કહે? જળ પરિવહન, બરાબર. તો 4 મુખ્ય પ્રકાર છે પરિવહનના. મિત્રો, પરિવહનના કેટલા પ્રકાર છે? 4 મુખ્ય પ્રકાર. એક સડક પરિવહન, એક સડક પરિવહન, બરાબર. સડક પરિવહન. પછી બીજા ક્રમ ઉપર છે રેલવે, રેડી. ત્રીજા ક્રમ ઉપર છે હવાઈ પરિવહન અને ચોથા ક્રમ ઉપર છે જળ પરિવહન. જોઈ લો, આ 4 પ્રકાર મેઇન છે. અને છેલ્લે આવે અન્ય. અન્ય અત્યારે લખતા નહીં, પેલા અહીંયા ધ્યાન રાખો, રેડી. હવે એમાં પાછા સડક પરિવહન જે છે ને, સડક પરિવહન એમાં પાછા પ્રકાર પડે સડક પરિવહનમાં. જેમ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેડી. પછી રાજ્ય માર્ગ કે જિલ્લા માર્ગ, રાજ્ય માર્ગ, જિલ્લા માર્ગ, બરાબર. પછી ગ્રામ સડક અને છેલ્લે બોર્ડર રોડ. સરહદ માર્ગ પણ કહી શકીએ, બોર્ડર રોડ પણ કહી શકીએ. 1, 2, 3, 4 અને 5. કેટલા પ્રકાર પડ્યા? 5 પેટા પ્રકાર છે, બરાબર. આ બધું કરાવી દીધું છે. કેટલું ચાલ્યું તું છેલ્લે? મને જવાબ દો તો. છેલ્લે આપણે કેટલું ચાલેલું હતું? મને કોકે અહીંથી કીધું કે સાહેબ પરિવહન પહેલેથી કરાવો, એટલે મેં પહેલેથી કરાવ્યું. આખું કોષ્ટક થઈ ગયું તો વિજયભાઈ? રાઠોડભાઈ બોલો. આપણે પીપીટી માં કરી નાખ્યું હતું, પીપીટી માં સમજાઈ દીધું હતું. ઓકે, ચલો રિવિઝન થઈ જાય બાને ફટાફટ. કઈ વાંધો નહીં, ફટાફટ રિવિઝન થઈ જશે. પરિવહનનું રિવિઝન કરી નાખીએ. બોલો રાઠોડભાઈ, શું કામ હતું? ચલો કઈ વાંધો નહીં, એકવાર જોઈ લ્યો. સડકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય માર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામ સડક અને બોર્ડર રોડ. મેં યાદ રાખજો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એમાં જે માઇલસ્ટોન હોય એ પીળા રંગનો હોય. કેવા રંગનો હોય? પીળા રંગનો હોય. રાજ્ય માર્ગ છે એમાં લીલા રંગનો હોય. જિલ્લા માર્ગ છે એમાં કાળા રંગનો હોય. અને સડક માર્ગ છે એમાં કેસરી રંગનો હોય. ખ્યાલ છે ને? બરાબર, કેસરી રંગનો હોય. ઓકે વનરાજભાઈ, બરાબર. પછી રેલવે જે છે, રેલવે એનું ઇવોલ્યુશન મેં કીધું હતું. શરૂઆતમાં ઘોડા દ્વારા ચાલતી, પછી વરાળ યંત્ર આવ્યા, વરાળ, પછી ડીઝલ એન્જિન આવ્યા અને હાલ વીજળી ઉપર ચાલે છે. હાલ રેલવે કેના ઉપર ચાલે છે? વીજળી ઉપર. આ એનું ઇવોલ્યુશન છે, બરાબર છે રિયાબેન? રેડી. હવાઈ માર્ગ જે છે, હવાઈ માર્ગ એમાં 2 આવે, એક ઇન્ટરનેશનલ, બરાબર છે, અને એક નેશનલ. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય, બરાબર. ઇન્ટરસ્ટેટ એક કહી શકે, એટલે નેશનલ એટલે ભારત લેવલે. ઇન્ટરનેશનલમાં આઉટ ઓફ સ્ટેટ જશે, આઉટ ઓફ કન્ટ્રી જશે. નેશનલ લેવલે આઉટ ઓફ સ્ટેટ જશે. અને ઘણી વાર અમદાવાદ થી ઉના છે કે દીવ છે, કેશોદ છે, એ પણ ચાલે, જિલ્લા વચ્ચે, બરાબર. પછી જળમાર્ગમાં ખાસ યાદ રાખજો, એક આંતરરાષ્ટ્રીય
અને એક આવે આંતરરાજ્ય. એક આવે આંતરરાષ્ટ્રીય અને એક આવે આંતરરાજ્ય. કોલસાથી પણ ચાલે, યાદ થયું ભારતીબેન. વરાળ યંત્ર છે ને એમાં કોલસો જ આવશે, વરાળ એન્જિન. હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન એ ઇન ફ્યુચર 100% અમલીકરણ નથી થયું હાઇડ્રોજન, એટલે ઇન ફ્યુચર આવશે. હવે આંતરરાષ્ટ્રીય છે, આંતરરાષ્ટ્રીય બરાબર, એમાં મોટા મોટા બંદરો છે, ત્યાંથી જહાજ એક રાજ્ય એક દેશમાંથી બીજા દેશમાં જશે. પણ આંતરરાજ્યમાં પાછા બે પેટા પ્રકાર આવે. આંતરરાજ્યમાં કાં તમે નદીનો ઉપયોગ કરો અને કાં પછી તમે નહેરનો ઉપયોગ કરો. નદીનો ઉપયોગ કરીને યાદ કરો તો નેશનલ વોટરવે 1 ગંગા નદી ઉપર, નેશનલ વોટરવે 2 બ્રહ્મપુત્ર નદી ઉપર, નેશનલ વોટરવે 3 નહેર ઉપર છે, નેશનલ વોટરવે 4 નહેર અને નદી બંને ઉપર છે, નેશનલ વોટરવે 5 નદી અને નહેર બંને ઉપર છે. રેડી? અને છેલ્લે આવે અન્ય. અન્યની અંદર પાઇપલાઇન બરાબર, અને બીજું રોપવે આવશે. ઇન ફ્યુચર જે છે એ ઘણું બધું ડેવલપ થવું પડશે, પણ આ બે મેઇન. આ મેં કોષ્ટક તમને યાદ રાખવાનું કીધું હતું, યાદ કરો. રેડી? બોર્ડર રોડ નો એક પ્રશ્ન ક્લાર્કમાં હતો. યસ, એ કયો હતો ખબર નીરુબેન? કે બોર્ડર રોડ છે એનું ઓર્ગેનાઇઝેશન કોણ કરે છે? બીઆરઓ, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આખું ધ્યાન નહીં રાખે. ઓકે, એ ખ્યાલ હોવો જોઈએ. આવશે આવશે, રોકીભાઈ આવશે. હવે સડક પરિવહનના અગત્યના પોઈન્ટ આપણે ચાલી ગયું છે, પણ એકવાર જોઈ લઈ ફટાફટ. જો આ માઇલસ્ટોન એકવાર જોઈ લ્યો. મને યાદ છે વિદ્યાર્થીએ કીધું હતું કે સાહેબ ઇમેજમાં બતાવો. આ ઇમેજમાં જોઈ લ્યો માઇલસ્ટોન. આ નેશનલ હાઈવે છે, આ સ્ટેટ હાઈવે છે, ડિસ્ટ્રિક્ટ રોડ છે અથવા સિટી રોડ, અને રૂરલ રોડ. યાદ કરો, આ બતાવ્યું હતું મેં તમને. ચાલી તો ગયું છે, પણ આપણે રિવિઝન કરી લઈએ. રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ખાસ યાદ રાખજો, સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂછે તો શ્રીનગરથી કન્યાકુમારી આવે. મિત્રો, શ્રીનગરથી કન્યાકુમારી સૌથી લાંબામાં લાંબો ધોરીમાર્ગ છે. બરાબર? સૌથી વધુ ધોરીમાર્ગ કોણ ધરાવે? સૌથી વધુ ધોરીમાર્ગ તો યાદ રાખજો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સૌથી વધુ ધોરીમાર્ગ ધરાવે. અને સૌથી ઓછા ધોરીમાર્ગ ક્યાં છે? સિક્કિમમાં છે. બરાબર? સૌથી વધુ ધોરીમાર્ગ મહારાષ્ટ્રમાં, સૌથી ઓછા ક્યાં છે? સિક્કિમમાં છે. અને સૌથી લાંબામાં લાંબો નેશનલ હાઈવે જે છે શ્રીનગર થી લઈને ક્યાં સુધી છે? કન્યાકુમારી. શ્રીનગર થી કન્યાકુમારી. અને એક એ પ્રશ્ન પૂછે કે દિલ્હીથી અમૃતસર શેરશાહ સુરી રોડ ધોરીમાર્ગ. એક આ શેરશાહ સુરી રોડ શું છે? કોઈ કહેશે? મિત્રો, શેરશાહ સુરી રોડ, શેરશાહ સુરી રોડ નો કોઈને ઇતિહાસ ખ્યાલ છે? મિત્રો, ફટાફટ જવાબ આપો. એને જીટીઆર તરીકે પણ આપણે ઓળખીએ છીએ, ગ્રાન્ડ ટ્રક રોડ. વેરી ગુડ. જો જીટીઆર નો ઇતિહાસ સાંભળી લ્યો. સૌ પ્રથમ બનાવનાર હતા ચંદ્રગુપ્ત મૌર્ય. જીટીઆર રોડ સૌથી પહેલો બનાવ્યો કોને? ચંદ્રગુપ્ત મૌર્ય. રેડી? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બન્યો હતો. બરાબર? પછી આગળ જતા એની અંદર સુધારા વધારા કોને કર્યા? આગળ જતા એમાં સુધારા વધારા કોને કર્યા? તો સુધારા વધારા કરનાર વ્યક્તિ જે છે એ શેરશાહ સૂરી. વ્યક્તિનું નામ શું હતું? શેરશાહ સૂરી. અને આગળ જતા એનું નામ જે છે એ શેરશાહ સૂરી રોડ પડેલું. શેરશાહ સૂરી.
અથવા સડકે આઝમ તરીકે પણ ઓળખાણું, બરાબર, સડકે આઝમ. શેરશાહ સુરી રોડ તરીકે ઓળખાયો, કેના નામ ઉપરથી? શેરશાહ સુરી રોડ, શેરશાહ સુરીના નામ પરથી. અને આગળ જતા ડેલહાઉસી, ડેલહાઉસીના સમયમાં એનું નામ પડ્યું ગ્રાન્ડ ટ્રક રોડ. ક્યાં નામથી ઓળખીએ છીએ? જીટીઆર તરીકે ઓળખીએ છીએ. આ જોઈ લો એક મિનિટ. ચલો રેડી. તો આ આખો ઇતિહાસ એનો યાદ રાખજો, બરાબર. આખો ઇતિહાસ એમનો યાદ રાખજો. સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય સુધારા વધારા શેરશાહ સુરી રોડ તરીકે ઓળખાયો, બરાબર. સડકે આઝમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ડેલહાઉસીના સમયમાં ગ્રાન્ડ ટ્રક રોડ, જીટીઆર. અને ક્વેશ્ચન પૂછાય કે એ સમયનો જે ગ્રાન્ડ ટ્રક રોડ તો હાલનો કયો નેશનલ હાઈવે? હાલનો કયો નેશનલ હાઈવે? બરાબર. તો નેશનલ હાઈવે 1. અને કેને કેને જોડે છે? તો કે દિલ્હી થી અમૃતસર. કેને કેને જોડે છે? દિલ્હી થી અમૃતસર. એ પંજાબ સુધી, દેવભાઈ અમૃતસર પંજાબમાં જ આવે, બરાબર. જે તે સમયે તો કોલકાતા થી દિલ્હી, બરાબર, દિલ્હી થી આખો અમૃતસર, પછી પેશાવર, ત્યાં સુધી જતો. પણ હાલ તો આપણે દિલ્હી થી અમૃતસર. રેડી? યસ દર્શનભાઈ. ચલો હવે એક ક્વેશ્ચન એવો પણ પૂછાય છે કે રાજસ્થાનના થરમાંથી જે પસાર થાય છે, રાજસ્થાનના થારના રણમાંથી પસાર થાય છે, એ ધોરીમાર્ગ કયો? 15. આ ક્વેશ્ચન પૂછે તો પણ યાદ રાખજો, ધોરીમાર્ગ 15. મિત્રો જોઈ લ્યો. રેડી? તો આપણા કેટલા નેશનલ હાઈવે થયા અગત્યના? બધા નથી કરવાના. એક નેશનલ હાઈવે 1 દિલ્હી થી અમૃતસર, એક નેશનલ હાઈવે 44 જે સૌથી લાંબામાં લાંબો શ્રીનગર થી કન્યાકુમારી, અને એક નેશનલ હાઈવે 50 કે જે રાજસ્થાનના થારના રણમાંથી પસાર થાય છે. રેડી? નહીં દર્શનભાઈ, આપણે આ કરવાનું છે દિલ્હી થી અમૃતસર, બરાબર. ગ્રંથ નિર્માણની બુક છે એમાં દિલ્હી થી અમૃતસર લખેલું છે, એટલે જીઓગ્રાફીના સંદર્ભમાં આપણે એ લખવાનું છે. ડન? દિલ્હી થી અમૃતસર, ચિરાગભાઈ, દિલ્હી થી અમૃતસર. ઓકે ડન. આ લખાણ જે છે ખાસ જોઈ લેજો. આ જે લખાણ સૌ પ્રથમ વાળું સુધારા વધારા શેરશાહ સુરી રોડ, ડેલહાઉસે શું નામ આપ્યું? જીટીઆર ગ્રાન્ડ ટ્રક રોડ, દિલ્હી થી અમૃતસર. ક્લિયર? ચલો પછી તમને ખ્યાલ છે મિત્રો, સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. કોઈ કહેશે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના જે છે શું છે? નહીં થાય યુવરાજભાઈ, લેપટોપમાં નહીં થાય એપ્લિકેશન. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના શું છે કોઈ કહેશે? મૌલિકભાઈ, આપણે ગ્રંથ નિર્માણને ફોલો કરવાનું છે,
ગૃહ નિર્માણમાં અમૃતસર થી દિલ્હી લખેલું છે એટલે આપણે એ ફોલો કરશું. ચલો, જો ગ્રાન્ડ ટ્રક રોડ છે ને, ગ્રાન્ડ ટ્રક રોડ એ તો પેશાવર સુધી જતો હતો. હું અહીંયા તમને એ કહું છું કે નેશનલ હાઈવે 1 ક્યાં બે સ્થળને જોડે? દિલ્હી થી અમૃતસર. બરાબર, આપણે એ યાદ રાખવાનું. નેશનલ હાઈવે 1 કોને જોડે? ઓકે, ચલો જોઈ લો. 4 મહાનગરને જોડે. 4 ક્યાં મહાનગર? ફટાફટ કમેન્ટ બોક્સમાં કહો, ક્યાં 4 મહાનગર આવશે? વેરી ગુડ. રેડી? દિલ્હી. બધાનો જવાબ સાચો છે. દિલ્હી તમે આવી જાઓ મુંબઈ, મુંબઈ થી આવી જાઓ ચેન્નાઈ, અને ચેન્નાઈ થી સીધું કયો આવશે? કોલકાતા. આ રીતના જોડે છે. કોઈ કહેશે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના શરૂ કોને કરાવી હતી? મિત્રો, આ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના છે કોને શરૂ કરાવી હતી? કયા વ્યક્તિએ, કયા એ સમયે વડાપ્રધાન હતા જેને શરૂ કરાવેલી હતી? ક્યાં વડાપ્રધાને શરૂ કરાવી હતી? કોઈને નથી આવડતું? એકાદો તો બોલો. વેરી ગુડ, અટલ બિહારી વાજપેયી. યસ રાવલભાઈ, સાચું. અટલ બિહારી વાજપેયી શરૂ કરાવેલી હતી. હવે રાજ્યમાર્ગ આવ્યો. ધોરીમાર્ગ પૂરા રાજ્યમાર્ગ. સિમ્બલ છે. રાજ્યમાર્ગ બનાવવાની જવાબદારી કોની હોય? રાજ્યની હોય. રાજ્યમાર્ગ બનાવવાની જવાબદારી કોની હોય? રાજ્યની હોય. રાજ્યમાર્ગ છે કોને કનેક્ટ કરે? બે અલગ અલગ જિલ્લાઓ જે છે એને કનેક્ટ કરશે મિત્રો. રાજ્યમાર્ગ છે કોને કનેક્ટ કરશે? 2 જિલ્લાઓને કનેક્ટ કરશે. કેન્દ્ર જે હોય ગાંધીનગર, તો અલગ અલગ જિલ્લાઓને ગાંધીનગર થી કનેક્ટ કરશે. બરાબર, એમાં ખાસ કઈ નથી. જિલ્લા માર્ગ સ્વાભાવિક છે. જિલ્લા માર્ગનું કામ શું છે? તો કે નાના નાના તાલુકા જે છે, ગામડાઓ છે, એને જિલ્લા સુધી પહોંચાડશે. એ જિલ્લા માર્ગનું કામ છે. અને સૌથી છેલ્લે આવે ગ્રામીણ સડક, જે એકબીજા નાના નાના શહેરો જે છે, શહેરો, બરાબર, નાના નાના શહેરો જે છે એને જોડવાનું કામ જે છે કોણ કરે? ગ્રામ સડક. અને એક યોજના પણ આવેલી હતી મિત્રો, તમે સાંભળ્યું છે, પ્રધાનમંત્રીની યોજના. પ્રધાનમંત્રીની યોજના કોઈને ખ્યાલ હોય તો? વડાપ્રધાન ગ્રામ સડક યોજના, તમે નામ સાંભળ્યું છે, બરાબર? જો આ રહ્યું વડાપ્રધાન ગ્રામ સડક યોજના અથવા ગ્રામીણ સડક યોજના. આ બહુ સારી યોજના છે મિત્રો. આમાં શું હતું વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં? બરાબર, કે એવા ગામડાઓ કે જ્યાં 200-300 લોકો રહે છે, 400 લોકો રહે છે, એ જંગલમાં છે કે પહાડમાં છે, ત્યાં કોઈ રોડ નથી, મોટા સિટી પહોંચવા માટે ત્યાં કોઈ રોડ નથી. એ કામ કોને કર્યું? વડાપ્રધાન ગ્રામ સડક યોજનાએ. બહુ સારી યોજના છે, બરાબર. રણ વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં, બરાબર, કે પછી દૂરના વિસ્તારમાં એવો શહેર છે અથવા એવું નાનકડું ગામડું છે કે જે કોઈ સિટી સાથે કનેક્ટ નથી થતું, ત્યાં યોજના કામ કરશે. સિટી સાથે કનેક્ટ નથી થતું, ત્યાં યોજના કામ કરશે. એ આપણને આઈડિયા હોવો જોઈએ. રેડી? એના પછી સરહદીય માર્ગ. જો હમણાં છેલ્લે તલાટીમાં જુનિયર ક્લાર્કમાં હમણાં એક વિદ્યાર્થીએ કીધું કે ક્વેશ્ચન પૂછાણો હતો, બરાબર. યસ નિકેતાબેન, આભાર. સરહદીય માર્ગ હમણાં એક ક્વેશ્ચન પૂછાયેલો હતો. પ્રશ્ન એવો હતો કે સરહદ માર્ગ કોણ બનાવે? જો સરહદીય માર્ગ એટલે તમને ખબર તો પડી ગયું ને, આપણો જે ભારત દેશ છે ને મિત્રો, આપણો આ જે ભારત દેશ છે, એ ભારત દેશમાં આ આખો પટ્ટો એને શું કહેવાય? સરહદ માર્ગ કહેવાય, બરાબર. જમીની માર્ગ છે ને, એટલે સરહદ આવી ગયું. તો અહીંયા જે સરહદ ઉપર જે રોડ બન્યા છે એનું કામ કેનું છે? BRO નું છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અથવા સરહદ સંગઠન મંડળ, બરાબર. આ પ્રશ્ન પૂછાઈ ગયો. તમે જોઈ શકો આ સડકોનું નિર્માણ સરહદ સડક સંગઠન કરે છે. સરહદ સડક સંગઠન કરે છે. એ આપણને આઈડિયા હોવો જોઈએ. BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આ સંગઠનનું નિર્માણ 1960 થયેલું હતું. જોઈ લ્યો.
આ રસ્તાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે અહીંયા આપણા બાજુમાં આપણા દુશ્મન દેશ છે, ચીન છે, પાકિસ્તાન છે, આવેલા છે, બરાબર. તો ગમે ત્યારે કંઈ પણ આપણે ત્યાં જવાનું પહોંચાડવા, ફૌજીઓને ત્યાં મોકલવા, બરાબર, ટેન્ક છે ત્યાં મોકલવી, બરાબર, કે વેપન મોકલાવવા, એટલે આ રસ્તાઓ તો સારા હોવા જ જોઈએ, બરાબર. એટલે એનું કામ છે BRO અલગથી કરે છે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. છેલ્લે આવે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજના. એમાં મેં તમને કીધું 250, 300, 400 ઓછી સંખ્યા ધરાવતા ગામડાઓ છે, એને સિટીઓ સાથે કનેક્ટ કરવા માટે જે રોડ બનાવવામાં આવે ને વડાપ્રધાન ગ્રામીણ સડક યોજના કહેવાય. એનો બોર્ડ આ રીતનો હોય મિત્રો, કેસરી રંગનો. તમે જોયો પણ હશે ક્યાંક. કેસરી રંગનો બોર્ડ જોવા મળશે, કેસરી રંગનો બોર્ડ જોવા મળશે, જોઈ લ્યો. પછી આવે રેલવે. જો રેલવેનું ઇવોલ્યુશન તમે જોઈ શકો. શરૂઆતમાં સાવ સાદી રેલવે હતી, બરાબર. પછી ઇલેક્ટ્રિક રેલવે આવી. અત્યારે તમે જુઓ વંદે ભારત અત્યારે સૌથી વધારે લાઇમલાઇટમાં છે. આના સિવાય તેજસ એક્સપ્રેસ ને, બરાબર, ઘણી બધી તમે રેલવેનું નામ સાંભળેલા છે. અત્યારે સૌથી વધુ લાઇમલાઇટમાં કઈ છે તો કે વંદે ભારત, બરાબર. આ ઉપરાંત બુલેટ ટ્રેન જે છે એનું કામ ચાલુ છે. બુલેટ ટ્રેન જે છે હજી ભારતમાં શરૂ નથી થઈ. બુલેટ ટ્રેન હજી ભારતમાં શરૂ નથી થઈ. હવે આના બેઝિક ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. સૌથી પહેલા તો બ્રોડ ગેજ ટ્રેન, પછી મીટર ગેજ અને નેરો ગેજ, બરાબર. રેલવેની પટરીની પહોળાઈના આધારે આપણે એને 3 ભાગમાં વેચી શકીએ. 3 ભાગમાં વેચી શકીએ. રેડી? તો બ્રોડ ગેજમાં કેટલી પહોળાઈ હોય છે? ચલો ફટાફટ જણાવો. 1.6 મીટર. આમાં કેટલું હોય છે? 1 મીટર. આમાં 1.6 અથવા 0.7 મીટર. પટરીની પહોળાઈના આધારે આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. જોઈ લ્યો, બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ છે. બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ, બરાબર. પછી એવો ક્વેશ્ચન પૂછે કે સાહેબ સૌ પ્રથમવાર શરૂઆત ક્યાંથી થઈ હતી? ભારતમાં સૌ પ્રથમવાર શરૂઆત મેટ્રો રેલવેની ક્યારે થઈ? તો કે સાહેબ 1853માં. કયા 2 સ્થળને જોડ્યા હતા 1853 ની અંદર? પછી ગુજરાતની અંદર બેક ટુ બેક 1855. પછી સૌરાષ્ટ્રની અંદર 1880. તો રૂટ આપણને ખબર હોવી જોઈએ. મુંબઈથી થાણ, બરાબર. પછી ગુજરાતની અંદર તમને ખ્યાલ છે, બરાબર. મુંબઈ ગુજરાતની અંદર ક્યાંથી આવશે? અંકલેશ્વર થી ઉત્તરાયણ અથવા ઉત્તરાયણ થી અંકલેશ્વર, અને ભાવનગર થી વઢવાણ. આ 3 રૂટ યાદ રાખજો. મુંબઈ થી થાણે, બરાબર, અંકલેશ્વર થી ઉત્તરાયણ અથવા ઉત્તરાયણ થી અંકલેશ્વર, અને ભાવનગર થી વઢવાણ. રેડી? શરૂ કરાવનાર કોણ હતા? ડેલહાઉસી. યાદ રાખજો, ડેલહાઉસી શરૂ કરાવી હતી ને એનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પેસેન્જર ટ્રેનનો, શરૂઆતમાં પેસેન્જર ટ્રેનનો ઉદ્દેશ્ય નહોતો, ગુડ્સ ટ્રેનનો હતો. ગુડ્સ ટ્રેન એટલે ખબર પડે ને, માલવાહક. આનો ઉદ્દેશ્ય શું હતો? એક સ્થળથી બીજા સ્થળને માલને પહોંચાડવાનો. પછી એનો ઉપયોગ સૈનિકોની હેરાફેરી માટે કરેલો હતો, સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે. અને પછી એનો ઉપયોગ આગળ જતા કેના માટે કરે? પેસેન્જર માટે. કેના માટે કરે? પેસેન્જર માટે. મિત્રો, તો આ આપણને યાદ હોવું જોઈએ. રેડી? ભારતીય રેલવેનું ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. 1850માં રેલ માર્ગની શરૂઆત થઈ હતી. જો રેલ માર્ગ નાખવાની શરૂઆત 1850માં, બરાબર. આ પણ પ્રશ્ન પૂછી શકે, એક એડ કરજો. ભારતમાં રેલ માર્ગ પાથરવાની શરૂઆત ક્યારે થઈ હતી? 1850માં. જોઈ લ્યો. રેલ માર્ગ પાથરતા એમાં તમને ખ્યાલ છે, લાહોર થી કરાચી,
લાહોર થી કરાચી રેલમાર્ગ પાથરતા હતા એ સમયે સિંધુ સભ્યતાનો એક ઈંટનો પુરાવો મળી આવ્યો. સિંધુ સભ્યતાનો એક ઈંટનો પુરાવો મળી આવ્યો. તે આપણને ખ્યાલ હોવો જોઈએ. યસ વનરાજભાઈ, એમનો આ ત્રણેયની શરૂઆતનો એમનો પ્રશ્ન પૂછાય. રેલવેની શરૂઆત કોને કરાવી? ડેલહાઉસ. એ પછી તો એના નીચેના જે કર્મચારીઓ અધિકારીઓ એક પછી એક જગ્યાએ કામ ચાલુ રાખ્યું. એવો પ્રશ્ન નહીં પૂછે ગુજરાતમાં કોને શરૂ કરાયું, સૌરાષ્ટ્રમાં કોને શરૂ કરાયું, એવું જ પ્રશ્ન પૂછાય છે ભારતમાં કોને શરૂ કરાયું. વનરાજભાઈ ચલો. વિદ્યુત રેલવે. હવે જો આ કદાચ પ્રશ્ન પૂછે ભારતમાં સૌ પ્રથમ વાર વિદ્યુત રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? થોડુંક ડીપમાં. સામાન્ય રેલવેની શરૂઆત જે વરાળ દ્વારા એન્જિન ચાલતું હતું એ તો 1853માં, પણ વિદ્યુત રેલવેની શરૂઆત કેમ? તો 1925માં થઈ. લોકલ ટ્રેન, સૌથી પહેલા લોકલ ટ્રેન ક્યાંથી ક્યાં? મુંબઈના વીટી થી કુર્લા. મુંબઈના વીટી થી કુર્લા વચ્ચે આ રેલવે દોડી હતી સૌ પ્રથમ વાર. રેડી? ભારતીય રેલવે એટલે સૌથી વધુ રોજગારી આપતું સંસ્થાન છે કેન્દ્ર સરકારમાં. કેન્દ્ર સરકારમાં સૌથી વધુ સરકારી કર્મચારી અધિકારીઓ કયા સંસ્થાનમાં જોવા મળે? રેલવેમાં. સૌથી વધુ રેલવેમાં જોવા મળે છે. જોઈ લ્યો બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. હાઇડ્રોજન ટ્રેનમાં જીગરભાઈ હજી વાર લાગશે. હાઇડ્રોજન ટ્રેન, હાઇડ્રોજન ટ્રેન ઇન ફ્યુચર દોડતી થશે, પણ અત્યારે તો એના વિશે આપણે વધારે કંઈ ન કહી શકીએ. ભવિષ્યનું કામ છે. ડન. ઓકે ચલો, ક્લિયર છે. આ એક યાદ રાખી લેજો. હવે જો ડીપમાં ક્વેશ્ચન પૂછે કદાચ, બરાબર, કે મુંબઈ થી થાણે જે રેલ દોડી હતી એ કંપની કઈ હતી? કઈ કંપનીએ રેલવેની શરૂઆત કરાવી? તો ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા. ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા કંપની હતી રેલવેની, બરાબર. એના મારફત આ ટ્રેન દોડી હતી. અને ઈસ્ટ ઇન્ડિયા રેલવે કંપની હતી, બે કંપની એ સમયે કાર્ય કરતી હતી. ઈસ્ટ ઇન્ડિયા રેલવે એને ક્યાંથી ક્યાં દોડાવી? કોલકાતાથી રાણીગંજ. કોલકાતાથી રાણીગંજ. કંપનીનું નામ છે રાવલભાઈ, ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા કંપનીનું નામ છે. ઈસ્ટ ઇન્ડિયા રેલવે એ પણ કંપનીનું નામ છે. થોડુંક ડીપમાં છે ભાઈ આ, રાઈટ, થોડુંક ડીપમાં છે. તમે તો ખાલી એટલું યાદ રાખશો ને મિત્રો કે સૌ પ્રથમ વાર શરૂ જે છે ક્યારે થઈ હતી, કોને કરાવી હતી, ક્યાં બે સ્થળ, તોય ચાલશે. પણ આ ડીપમાં કે એ સમયે બે કંપની હતી, બે કંપની. એક હતી ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા જેને મુંબઈથી થાણે દોડાવી, એક હતી ઈસ્ટ ઇન્ડિયા રેલવે કંપની જેને કોલકાતાથી રાણીગંજ દોડાવી ટ્રેન. હવે પ્રશ્ન પૂછાય કે રેલવે સૌથી વધુ ક્યાં જોવા મળે? આપણને ગંગાના મેદાનમાં જોવા મળે, બરાબર. યસ મૌલિકભાઈ, સૌથી વધુ ક્યાં જોવા મળે? ગંગાના મેદાનમાં. હવે ડીપમાં જ પૂછે છે. યસ ભારતીબેન, એટલા જ માટે આપણે થોડુંક ડીપમાં જો. પણ આમાં હું તમને ટુ બી ઓનેસ્ટ વાત કરું, અત્યારે 115 વિદ્યાર્થીઓની હયાતી છે. હું તમને ડીપમાં કરાવું છું પણ થોડુંક તમે બોર થશો, આ હું તમને પહેલા કહી દઉં. પછી તમને એવું ન થવું જોઈએ કે દર્શિત સાહેબના લેક્ચરમાં જેટલી જોઈ એવી મજા નથી આવતી. હું એ મજા કરાવવા નથી આવ્યો. હમણાં હું ખાલી એટલું લખાવું ને કે 1853માં રેલવેની શરૂઆત થઈ, ડેલહાઉસથી મુંબઈથી થાણે, તમને મોજ આવશે. પણ જેવું ડીપમાં જાવ ને એટલે વિદ્યાર્થીઓનો કંટાળો ચાલુ થાય. સાહેબ આ મુંબઈથી આ રાણીગંજ કોઈ દી નામ જ નથી સાંભળ્યું, તમે ક્યાંથી રાણીગંજ લઈ આવ્યા? બરાબર છે, કલકત્તાથી રાણીગંજ. ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલારી નામ નથી સાંભળ્યું. પણ મિત્રો થોડુંક ડીપમાં જવું હોય આપણે તો કંટાળો સહન કરવાનો. તમે મને પરીક્ષા ટાઈમે યાદ કરશો, બરાબર, કે ભલે દર્શિત સાહેબે એટલું હસાવ્યું નથી, બરાબર, કેટલું એમ કહે ને કે તમને ગમતું હોય એવું નથી કરાયું, પણ આજે અમને ઉપયોગી થાય છે, બરાબર. તમે પીપીટી કરી લેશો મિત્રો. હું તમને કહું છું, મેં પીએસઆઈ અને ડીવાયએસઓ એસટીઆઈ ની પીપીટી તમારામાં યુઝ કરી છે, યાદ રાખજો. એટલું ડેપ્થ લેવલ લઈ ગયો છું.
તમારે વાંધો ન જ આવે. તમે અહીંયા બોર્ડ વર્ક કરાવ્યું છે એ બુક તમે વ્યવસ્થિત રીતના કરો અને પછી તમે પીપીટી કરી નાખો એટલે ઇનફ છે. રેડી? થોડુંક કંટાળો આવશે મિત્રો, પણ આપણે ડીપમાં કરવું છે, આપણે બીજા કરતા કંઈક અલગ કરવું છે. આખું ગામ કરીને જશે મુંબઈથી થાણે, પણ આપણો વિદ્યાર્થી કરીને જશે કોલકાતાથી રાણીગંજ. બરાબર? પ્રશ્ન પૂછાશે, ભારતમાં સૌ પ્રથમવાર રેલવેની શરૂઆત ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યાંથી ક્યાં રૂટે કરાવી? તો તમને ખબર હશે કે ઈસ્ટ ઇન્ડિયા આવે તો કોલકાતાથી રાણીગંજ આવે. બધા લોકો લખીને આવશે મુંબઈથી થાણે, પણ મુંબઈથી થાણે નહીં આવે. રેડી? નો જાય નિમેશભાઈ, 99% નો જાય. 99% નો જાય. પછી આ જીકે છે. બરાબર? ચલો, હવે મેં તમને એવો પ્રશ્ન પૂછ્યો કે ગંગાના મેદાનમાં રેલવે સૌથી વધુ જોવા મળે, આનું કારણ શું કોઈ કહેશે? મિત્રો, ગંગાના મેદાનમાં રેલવે સૌથી વધુ જોવા મળે, એનું શું કારણ? યસ ઝાલાભાઈ, ગંગાના મેદાનમાં રેલવે વધુ જોવા મળે અને દક્ષિણ ભારતમાં રેલવે ઓછી જોવા મળે, એનું શું કારણ? કોણ જવાબ આપશે? વેરી ગુડ પ્રકાશભાઈ. ગંગાના મેદાનો એટલે ઉત્તર ભારતમાં ઉત્તર ભારતની ભૂઆકૃતિ અથવા સ્થળાકૃતિ છે ને મેદાન ટાઈપ છે. મેદાન ટાઈપ છે એટલે ત્યાં વધુ જોવા મળશે. બરાબર? ઉત્તર ભારતના મેદાનો જ કહેવાય છે, ઉબડ ખાબડ નથી. જ્યારે દક્ષિણ ભારતની અંદર ઉચ્ચ પ્રદેશ છે, દખણનો ઉચ્ચ પ્રદેશ, કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ, તેલંગાણાનો ઉચ્ચ પ્રદેશ, થોડુંક ઉબડ ખાબડ છે. એટલા માટે ત્યાં રેલવે ઓછી જોવા મળે આની સરખામણીમાં. ત્યાં જોવા મળે છે પણ આની સરખામણીમાં ઓછી જોવા મળે. બીજું, દક્ષિણ ભારતની અંદર એક એન્જિન એક્સ્ટ્રા રાખવું પડે. જોવા રહ્યું, ઊંચા નીચા ઢોળા હોય તો એક એન્જિન પાછળ ધકાવવા માટે રાખવું પડે, જરૂર પડે તો એને ફોર્સ આપશે. રેડી? બીજું આપણે કહી શકીએ ઉત્તર ભારતના મેદાનોમાં વસ્તી વધારે છે. જ્યાં વસ્તી વધુ હોય ત્યાં રેલવે સૌથી વધુ સક્સેસ જાય. જ્યાં વસ્તી વધુ હોય ત્યાં રેલવે સૌથી વધુ સક્સેસ જાય. કેમ કે રેલવેની અંદર ઘણા બધા લોકો બેસી શકે છે. બરાબર? ઘણા બધા લોકો. કેમ, ટુ વ્હીલર હોય તો 2 લોકો હોય, 4 વ્હીલર હોય તો 5 લોકો હોય. બરાબર? તો એવી જ રીતના બસ હોય તો એમાં 60-70 લોકો બેસી શકે. તો એ રીતના રેલવે, બરાબર, રેલવેની અંદર તમે ડબ્બા જોડતા જાઓ, જોડતા જાઓ તો એમાં ઘણા બધા લોકો મુસાફરી કરી શકશે. તો જ્યાં વસ્તી વધુ હોય ને ત્યાં રેલવે વધુ સક્સેસ છે. ગુજરાતમાં કચ્છમાં સૌથી ઓછો વિકાસ થયો. યસ ચિરાગભાઈ, વસ્તી જે છે એના કારણે દૂર દૂર છે વિસ્તારમાં લોકો રહે છે. બરાબર? વસ્તી જે અમદાવાદ છે જેમ કે, તો અમદાવાદમાં રેલવે વધુ હાલે, કચ્છમાં કમ્પેરેટિવલી ઓછી ચાલે. કચ્છમાં એટલા માટે તમે જો મેટ્રો ટ્રેન પણ નથી. મેટ્રો ટ્રેન તો હંમેશા એવા સિટીમાં હોય કે જે મેગા સિટી, મેટ્રો સિટી આપણે કહીએ છીએ, જ્યાં વસ્તી વધારે છે. બરાબર? જ્યાં ટ્રાફિક વધારે છે ત્યાં મેટ્રો હોય. ગુજરાતમાં મેટ્રો જે છે એ આપણે અમદાવાદની અંદર, તમને ખ્યાલ છે હાલ શરૂ છે અમદાવાદમાં, અને ઇન ફ્યુચર સુરતની અંદર, બરોડામાં બધે થશે. હાલ તો અમદાવાદ એક જગ્યાએ જ મેટ્રો ટ્રેન શરૂ છે. મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન અલગ છે. મેટ્રો ટ્રેન છે સિટી માટેની છે. મેટ્રો ટ્રેન છે સિટી માટેની છે. બુલેટ ટ્રેન જે છે એ 2 અલગ અલગ રાજ્યને જોડે કે 2 અલગ અલગ શહેરને જોડે. હવે હવાઈ માર્ગ. જો મિત્રો, હવાઈ માર્ગમાં શું છે? હવાઈ માર્ગમાં સૌથી પહેલા સડક માર્ગ, આદિ અનાદિકાળથી સડક માર્ગ ચાલે છે. સડક માર્ગ પછી કોઈ સુધારણો હોય ને તો એ રેલવે માર્ગ છે. કયો છે? રેલવે માર્ગ. સડક માર્ગની હારવાર હવાઈ જળમાર્ગ તો હતો જ તે બંદરો ઉપરથી. તો સડક માર્ગ અને જળમાર્ગ પહેલેથી ચાલુ છે. એ પછી રેલવે માર્ગ સુધારણો. સૌથી છેલ્લે કયો માર્ગ સુધારણો? હવાઈ. ગાંધીનગરમાં ચાલુ થશે હવે વીરુભાઈ. બરાબર? એમનું મોક ટેસ્ટ ચાલે છે. તો ભારતમાં સૌથી પહેલું ક્યાં શરૂઆત થઈ? બરાબર? 1911માં ભારતમાં સૌ પ્રથમવાર પ્રયાગરાજ થી લઈ અને ત્યાં જ યુપીનું એક સ્થળ આવેલું નૈની, આ સૌથી પહેલું. બરાબર? આ ડોમેસ્ટિક. પણ એવો ક્વેશ્ચન પૂછાય કે સાહેબ ઇન્ટરનેશનલ અદાસ
કરાચીથી અદાસ એ આવે 1900 સાલ મને યાદ નથી, જોઈ લે. 1922 બેક ટુ બેક. કરાચીથી અદાસ. 1911 ભારતમાં પ્રયાગરાજ થી નૈની અને 1922 કરાચીથી અદાસ. આ ઇન્ટરનેશનલ છે, પેલું ડોમેસ્ટિક છે. રેડી? આ બે ડેટા યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાઈ શકે. સમયરેખા નૈની પાસેથી પસાર થઈ. યસ, એટલે યુપીમાં જ મેં તમને કીધું. કરાચી તમને ખ્યાલ છે, અદાસ એની આજુબાજુનું નાનું કંઈક શહેર હશે, બરાબર, પણ એ બીજા દેશની અંદર આવેલું છે. રેડી? ચલો. હવે ક્વેશ્ચન પૂછાય કે હાલ આંતરરાષ્ટ્રીય મથકોની સંખ્યા કેટલી છે? 17. આ યાદ રાખજો, પ્રશ્ન પૂછાયેલો છે. હમણાં જ આ પ્રશ્ન પૂછાણો હતો. ભારતમાં ટોટલ અથવા તો કુલ આંતરરાષ્ટ્રીય મથકો કેટલા છે? હવાઈ મથકો તો 17 છે. છેલ્લા પ્રશ્ન હમણાં પૂછાઈ ગયો. 17 હવાઈ મથક છે. આપણા ગુજરાતમાં તમે જુઓ, બરાબર, ગુજરાતની અંદર એક સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. પછી રાજકોટ જે છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, 2. અને ત્રીજું સુરતમાં થવા જઈ રહ્યું છે. એટલે 3 તો આપણા ગુજરાતમાં છે મિત્રો. ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 આપણા ગુજરાતમાં છે. વી આર લકી. બાકી બધા રાજ્યોમાં આટલા બધા હવાઈ મથકો નથી. ડોમેસ્ટિક માંડ હોય, પણ આપણે તો ઇન્ટરનેશનલ 3 છે. દિલ્હી એનું હેડક્વાર્ટર છે, એ તો તમને બધાને ખબર જ હશે. દિલ્હી હેડક્વાર્ટર. છેલ્લો કયો આવે? જળમાર્ગ આવે. જળમાર્ગમાં ફરી પાછું યાદ દેવડાવી દઉં. જળમાર્ગની અંદર 2 આવશે. આંતરરાષ્ટ્રીય અને એક આંતરરાજ્ય. આંતરરાષ્ટ્રીય એટલે આપણું જહાજ ભારતથી અમેરિકા જાય, ભારતથી જાપાન જાય, 2 દેશને જોડે એને આંતરરાષ્ટ્રીય કહેવાય. આંતરરાજ્યમાં 2 રાજ્યને જોડે. હવે આંતરરાષ્ટ્રીયની અંદર મોટા ભાગે આપણે એવું કહી શકીએ મુખ્ય બંદરનો ઉપયોગ થતો હોય, જ્યારે આંતરરાજ્યની અંદર એક નદીનો ઉપયોગ થાય, બરાબર, અને એક નહેરનો ઉપયોગ થાય, બરાબર. એક્ઝામ્પલ તરીકે નેશનલ વોટરવે 1, બરાબર, ગંગા નદી ઉપર. ક્યાંથી ક્યાં? બરાબર, તો કે પ્રયાગરાજ થી હલ્દિયા. રેડી? બીજું એક્ઝામ્પલ આપવાનું. નેશનલ વોટરવે 2 બ્રહ્મપુત્ર ઉપર, સદિયા ટુ ધુબરી, બરાબર. પછી આમાં નેશનલ વોટરવે 3 નું એક્ઝામ્પલ આપી દઉં, બરાબર. પશ્ચિમ તટીય નહેર ઉપર છે, બરાબર. કોટ્ટાપુરમ થી કોલ્લમ. ક્યાંથી ક્યાં છે? કોટ્ટાપુરમ થી કોલ્લમ. જોઈ લો એકવાર. આપણે ડિટેલમાં નેશનલ હાઈવે જોયો, નેશનલ વોટરવે, પણ એટલા પહેલા જો નેશનલ વોટરવે નદી માર્ગ છે અને એક છે નહેર માર્ગ. નહેર એટલે તમને ખ્યાલ છે કેનાલ. તમે આપણે ગંગા કેનાલની હારવાર નર્મદા કેનાલનું નામ સાંભળ્યું હશે. તમારા ઘણા વિસ્તારમાંથી પસાર પણ થતું હશે. રેડી? ટોટલ આમ તો ઘણા બધા જીગરભાઈ કાર્યરત છે ઓન પેપર, પણ હાલ ટોટલ 6 યાદ રાખવાના થશે આપણે. 6. છઠ્ઠું હજી બન્યો નથી 100%. 5 ની બહાર અત્યાર સુધી ક્વેશ્ચન નથી ગયા. 5 ની બહાર અત્યાર સુધી ક્વેશ્ચન નથી ગયા. રેડી? સમજાવું નહીં રાઠોડભાઈ? નદીને કઈ નથી સમજાતી.
ઈ નીતેશભાઈ આપણે ટોટલ 17 આંતરરાષ્ટ્રીય મથકો ક્યાં છે એમાં ખાલી એટલું યાદ રાખવાનું. સરદાર પટેલ તો કે રાજકોટમાં, સરદાર પટેલ તો કે અમદાવાદમાં, બરાબર. પછી સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, એ ખાલી ક્યાં આવેલું એ યાદ રાખવાનું, એમાં કોઈ કોન્સેપ્ટ નથી, બરાબર. એનું એક આખું લિસ્ટ તમને મોકલાઈ દઈશ. સર તમારી પીપીટી ની ઝેરોક્ષ કઢાવી છે, ખૂબ સરસ. ચલો, હા માની લ્યો કે આંતરિક જળમાર્ગ એટલે આ નહેર એક છે, નહેર એના ઉપર આ એક ક્રુઝ જેવું ચાલે છે, વહાણ જેવું ચાલે છે. નદી પરિવહન આપણા માટે મેઇન ઈ છે, નદી પરિવહન. જોઈ લ્યો, આ મેપ જોઈ લ્યો એકવાર, પછી ડિટેલમાં આપણે જઈએ છીએ. જો આ છે નેશનલ વોટરવે 1. મિત્રો હું એ ડ્રો કરું જ જોજો, પછી આપણે આગળ ડિટેલમાં જોઈ. અહીંયાથી ચાલુ કરી બરાબર, અને અહીંયા સુધી આ નેશનલ વોટરવે 1. ફરી પાછું રિપીટ કરું છું, અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી. કોલકાતા થી આગળ જાય એટલે હલ્દિયા આવશે. રેડી? પછી આ નેશનલ વોટરવે 2 સદિયાથી ધુબરી બ્રહ્મપુત્ર ઉપર. આ નેશનલ વોટરવે 3 કોટ્ટાપુરમ થી કોલમ પશ્ચિમ તટીય નહેર. પછી આ નેશનલ વોટરવે 5 કાકીનાડા થી પુડુચેરી, આઈ કેનાલ ઉપર છે, થોડુંક એવું નદી આવશે. નેશનલ વોટરવે 5 છેલ્લું ગોંખેલી ટુ તલચરા, આ વિસ્તારમાં આવશે. થોડુંક અઘરું પડશે મિત્રો, તમે પહેલી વાર જોવો છો, અઘરું પડશે પણ વાંધો નહીં આવે. મુખ્ય બંદર ક્યાં ક્યાં આવે? પ્રિન્સભાઈ પહેલા લેક્ચરમાં મુખ્ય બંદર કરાવ્યા છે, પેલો લેક્ચર જોઈ લેજો. 13 મુખ્ય બંદર આવે, 13 ના નામ લખેલા છે મેં. રેડી? લે પાછા પૂછો પ્રિન્સભાઈ, મુખ્ય બંદરમાં ક્યાં ક્યાં આવે? પેલા લેક્ચરમાં કરાવેલા છે. ગુજરાતની અંદર કંડલા આવે, બરાબર. મહારાષ્ટ્રની અંદર મુંબઈ, જવાહરલાલ નહેરુ પોર્ટ, પછી ગોવામાં માર્મગોવા, કર્ણાટકની અંદર ન્યૂ મેંગલોર, કેરળની અંદર કોચી, સૌથી વધુ તમિલનાડુમાં આવે ચેન્નાઈ, તુતિકોરિન, એન્નોર, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ, ઓડિશા જે છે એની અંદર પારાદ્વીપ, અને પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા. રેડી? ચલો, હવે આ ડિટેલમાં. સાહેબ સૌથી પહેલો નેશનલ વોટરવે ક્યાંથી ક્યાં છે? તો કે પ્રયાગરાજ થી હલ્દિયા. 1981માં બન્યો તો, જોઈ લ્યો. કઈ નદી ઉપર છે? ગંગા નદી ઉપર. કુલ કેટલા કિલોમીટર? 1620. ક્યાં ક્યાં રાજ્યોને લાભ મળે? યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ. જોઈ લ્યો, ફેક ડેટા છે, આમાં કઈ સમજાવવાનું નથી મિત્રો. આભાર નિકિતાબેન. સૌથી ઊંડું કયું? વિશાખાપટ્ટનમ ચિરાગભાઈ. અને સૌથી મોટું કે તો મુંબઈ. રેડી? ચલો, આ પૂરું. આ બે ત્રણ પોઈન્ટ જ આવશે. આ નેશનલ વોટરવે 2 જોઈ લ્યો, ધુબરી થી સદિયા, એ બ્રહ્મપુત્રા ઉપર 891 આસામ. પછી 3 નેશનલ વોટરવે 3 કોટ્ટાપુરમ થી કોલમ. કોટ્ટાપુરમ થી કોલમ પશ્ચિમ કિનારાની કેનાલ, 250 કિલોમીટર, કેરળ. જોઈ લ્યો, કોટ્ટાપુરમ થી કોલમ. કોટ્ટાપુરમ થી કોલમ આખી નહેર ક્યાં આવશે? કેરળમાં આવશે. કેરળમાં નહેર આવશે મિત્રો, કોટ્ટાપુરમ થી કોલમ. રેડી? પશ્ચિમ કિનારાની નહેર જોઈ લ્યો. પછી આ નેશનલ વોટરવે 4 કાકીનાડા થી પુડુચેરી. જો આ કાકીનાડા છે, અહીંયાથી ચાલુ કરીને પુડુચેરી.
થોડોક એવો ભાગ ગોદાવરી કૃષ્ણા નદીનો આવે, થોડોક એવો ભાગ. પછી નેશનલ વોટરવે 5, તલચરાથી ધમરા અને ધમરાથી ગોંખેલી નહેર. તલચરાથી ધમરા અને ધમરાથી ગોંખેલી નહેર. આમાં 585 આવશે. 585. કયા રાજ્યને લાભ મળે? પશ્ચિમ બંગાળ અને ઓડિશા. અને નેશનલ વોટરવે 6, ભવિષ્યમાં બનવાની શક્યતા. અત્યારે નહીં, એટલે આનો પ્રશ્ન ન પૂછાય. જોઈ લ્યો. તો આપણા નેશનલ વોટરવે પૂરા. બરાબર. 4 રિપીટ કરું, ચલો જોઈ લ્યો નિકિતાબેન. 4. આ કાકીનાડા છે અને અહીં પુડુચેરી છે. રેડી? અને સામુદ્રિક જળમાર્ગ એ તો અમે તમને પેલા લેક્ચરમાં લઈ લીધું હતું. સામુદ્રિક જળમાર્ગ, બરાબર, મહાબંદર. વનરાજભાઈ આપણે આગળ બે ક્વાર્ટર આવી ગયું, બરાબર. તટીય મેદાનોમાં બે ક્વાર્ટર સમજાવેલું છે. એકવાર આખે આખો ચેપ્ટર રિવાઇઝ કરી લેજો, બરાબર. સમુદ્ર કિનારે જે સરોવર જેવું નિર્માણ થાય છે, સમુદ્ર કિનારે, લગુન સરોવર નહીં, સમુદ્ર કિનારે સરોવર જેવું નિર્માણ થાય છે નદીઓના પાણીના લીધે, એને આપણે શું કહીએ છીએ? બે ક્વાર્ટર. ગુજરાતીમાં પશ્વ જળ કહેવાય. રેડી વનરાજભાઈ? બે ક્વાર્ટર ઇજ પશ્વ જળ. ચલો હવે ટાઇટલ મારો વસ્તી ગણતરી. છેલ્લો ટોપિક ભારતનો વસ્તી ગણતરી, સામાજિક ભૂગોળ. ચલો તો વસ્તી ગણતરી જે છે એમાં પહેલા તો ક્વેશ્ચન કેવા પૂછાય? વસ્તી ગણતરી જે છે એમાં ક્વેશ્ચન કેવા પૂછાય? કોઈ કહેશે? આખો ટોપિક ગોખવાનો છે મિત્રો. સૌથી વધુ કંટાળો તમને આમાં આવશે. ઘણા ફેકલ્ટી હોમવર્કમાં આપી દેતા, જોઈ લેજો. હું તમને હોમવર્કમાં નહીં આપું, હું અહીંયા કરાવડાવીશ. પણ મારે સમજાવવાનું કાંઈ નથી. વસ્તી ગણતરીમાં કાંઈ મારે તમને કેમ હવે સાક્ષરતા દર સૌથી વધુ કેરળમાં છે, અમારે શું સમજાવું? હા, જન્મદર, મૃત્યુદર, જાતિ પ્રમાણ, સાક્ષરતા, નિરક્ષરતા, આ બધું આમાં આવશે. હા રાઠોડભાઈ, કરજો, વાંધો નહીં. રેડી? ચલો, પણ એની આખી પૂર્વ ભૂમિકા સમજો વસ્તી ગણતરીની. થોડુંક ડિટેલમાં આપણે જઈ તો કે સાહેબ વસ્તી ગણતરીના સૌ પ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? કયા પુસ્તકમાં જોવા મળે છે? યસ અંકિતભાઈ. અંકિતભાઈ કીધું કે વાત સાચી છે સર, તમે જ આ ટોપિક કરાવો છો, બાકી ક્યાંય કરાવતા નથી. હું કરાવીશ અંકિતભાઈ, અને યાદ પણ રખાવડાવીશ તમને. સૌ પ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? વેરી ગુડ. જો અભિલેખ કે ને તો હાથી ગુફા, અને પુસ્તક કે ને પુસ્તક, બરાબર, પુસ્તક, તો એની અંદર આવશે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પુસ્તક, અને આ અભિલેખ. આ ખાસ યાદ રાખજો. સૌ પ્રથમ વાર, બરાબર. પછી પ્રશ્ન પૂછે, ભારતમાં
સૌ પ્રથમ વાર વસ્તી ગણતરી ક્યારે થઈ હતી, કોના સમયમાં થઈ હતી? તો 1800. ચલો તમે જવાબ આપો. ભારતમાં સૌ પ્રથમ વાર વસ્તી ગણતરીની શરૂઆત કોને કરાવી? વેરી ગુડ, 1872માં. એટલે હવે જો હાથી ગુફા અભિલેખમાં ખાલી ઉલ્લેખ જોવા મળે છે, બરાબર છે, કે આવું હોવું જોઈએ, ભાઈ એનાથી વધારે ડિટેલમાં કઈ આપ્યું નથી કઈ રીતના કરતા અને શું કરતા. પણ આમાં આપણે યાદ રાખવાનું 1872 અને મેયોના સમયમાં, બરાબર. પણ નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત 1881માં રિપનના સમયમાં. આ ખ્યાલ છે ને મિત્રો? નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત કે તો 1881માં આવે. 1881 અને કેના સમયમાં? તો કે રિપનના સમયમાં. રિપનના સમયમાં. રેડી? પછી છેલ્લે ભારતમાં ક્યારે વસ્તી ગણતરી થઈ? 2011માં. છેલ્લે જે વસ્તી ગણતરી ભારતમાં થઈ કે થઈ 2011માં થઈ. ખારવેલ વાળો, યસ જીગરભાઈ, ઓડિશા. રતન તાતાને કોઈ પુત્ર નથી ભાઈ, કોઈ પુત્ર નથી. છેલ્લી વસ્તી ગણતરી છે કેટલામી વસ્તી ગણતરી? 15મી વસ્તી ગણતરી. અને હવે જે આવશે કેટલામી આવશે? 16મી વસ્તી ગણતરી. 2021ની વસ્તી ગણતરી હજુ નથી થઈ, હજુ નથી થઈ, બરાબર. એ સમયે તમને ખ્યાલ છે કોરોના હતો અને પછી આગળ જતા ઇલેક્શન ને બધું આવી ગયું, બરાબર. હજી સુધી વસ્તી ગણતરી નથી થઈ. અને એવો ક્વેશ્ચન પૂછાય કે આઝાદી પછીની કેટલામી વસ્તી ગણતરી? તો કેટલામી આવે? ચલો કયો. આઝાદી પછીની વસ્તી ગણતરી કે તો કેટલામી વસ્તી ગણતરી આવે? 7મી વસ્તી ગણતરી. આઝાદી પછી કે તો કેટલામી વસ્તી ગણતરી આવે? 7મી. ના, ટોટલ 15મી થાય. આઝાદી પછી 7મી, 15મી થોડીક થાય રવિભાઈ. 1947માં આઝાદ થયું, બરાબર. એટલે 51, 61, 71, 81, 91, 1 અને 11. કેટલામી વસ્તી? 7મી વસ્તી ગણતરી થઈ આઝાદી પછી. ડન. પછી 2011ની ચલો કોઈ કહેશે 2011ની વસ્તી ગણતરી છે? ઓકે રવિભાઈ. આઝાદી પછી 7મી અને ટોટલ પૂછે તો 15મી વસ્તી ગણતરી ચાલુ થઈ, એ પછીથી 15મી વસ્તી ગણતરી. એ હવે તમે નિમેશભાઈ ગણી લ્યો 15મી કઈ રીતના આવશે. 15મી વસ્તી ગણતરી કઈ રીતના આવી તમે ગણો જી, તો તમને જવાબ મળી જશે. રેડી? વેરી ગુડ. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. ગણ્યું તમે ભાઈ? એટલે હજી નથી સમજાતી 15મી કેમ થાય. તમે અમુક વસ્તુ છે ને મેથ્સ કરાવું તો થાય. હવે તો મિત્રો 1871, 1881, બરાબર, 1891 આ 72માં હતી ને,
આ ત્રણ અહીંયા આવશે 19મી સદીમાં. પછી 21મી સદી ચાલુ થઈ, બરાબર, એટલે 1901 થી 1999 વચ્ચે કેટલી આવશે? 10 આવશે. રેડી? અને અત્યારે 2001 થી 2001 અને 2011 એટલે કેટલી થાય? 2 થાય. તો કેટલા થાય? 15. તમારે પણ આવું લડી રહેવું છે. આ હાઈથે કરી લેતા હોય તો હાઈથે કરી લેતા હોય તો 15 જવાબ આવી જ જાત. મેં તમને કીધું કે 1872 થી વસ્તી ગણતરીની શરૂઆત થઈ. દર 10 વર્ષે વસ્તી ગણતરી હોય, બરાબર. 10 તો 81, 91, 1, 11, બરાબર. આ થઈ ગયા 15. આઝાદી પછી જે છે, આઝાદી પછી એટલે 1947 થી લઈ અને 2011 એ વસ્તી ગણતરી કરો એટલે 7મી થઈ જશે. કેટલામી થઈ જશે? 7મી થઈ જશે. ચલો, તો 2011 ની વસ્તી ગણતરીનું આદર્શ વાક્ય આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય. પછી 2011 ની વસ્તી ગણતરીનો મેસ્કોટ એટલે કે શુભંકર. કોઈ કહેશે 2011 ની વસ્તી ગણતરીનો શુભંકર કયો છે મિત્રો? શુભંકર. યસ રવિભાઈ, 2024માં કદાચ શિયાળુ વેકેશન આવે ને ત્યારે થવાની સંભાવના. ને 2011 પછીની વસ્તી ગણતરી પણ આમ જો એમાં એવું છે માનવભાઈ, કદાચ આ 2024માં વસ્તી ગણતરી થાય ને તો એ કહેવાય તો 2021 ની વસ્તી ગણતરી છે. યસ ભાવિનભાઈ, બંગાળની વધારે ધ્યાન આપ્યું તો પછી 1881 થી આખા ભારતનું શુભંકર. ચલો કયો શું આવશે? પ્રગણક શિક્ષિકા. શુભંકર કયો છે? પ્રગણક શિક્ષિકા. મેસ્કોટ ઇંગ્લિશમાં કહેવાય એટલે એના નામથી ઓળખાય એમ શુભંકર, બરાબર. જેમ કે ભૂતકાળની અંદર હોકીની વર્લ્ડ કપ થઈ હતી ત્યારે એનો શુભંકર જે છે, બરાબર, એ કંઈક કાચબો રાખ્યું હતું, કાચબાનું નામ જે છે એ રાખ્યું હતું, બરાબર. એટલે જે પ્રખ્યાત વસ્તુ હોય ને નામાંકિત એ એનો શુભંકર રાખે, બરાબર, એનો શુભંકર રાખે. આદર્શ વાક્ય જેવું જ થયું. ચલો એનાથી આગળ જઈએ. વસ્તી ગણતરી કયું મંત્રાલય કરે? કોણ કહેશે? ખાલી જગ્યા મંત્રાલય. બોલો, આ પ્રશ્ન પૂછવામાં છેલ્લે ડિવાઇસોમાં. વસ્તી ગણતરી કયું મંત્રાલય કરશે? વસ્તી ગણતરી કયું મંત્રાલય કરશે? વેરી ગુડ કેતનભાઈ. વાઘેલા હીરુ. દર 10 વર્ષે થવી જોઈએ, કેમ ન થાય? અરે મેં એનો જવાબ આપ્યો, તમે ત્યારે ન સાંભળ્યું? વાઘેલા હીરુ સાંભળો. 2021માં કોરોના હતો, હા. 2022માં ઇલેક્શન હતું વિધાનસભાનું, હા, બરાબર. 2024માં ઇલેક્શન છે લોકસભાનું, તો હા. એના લીધે પોસ્ટપોન થતું ગયું, પણ હવે 2024માં કદાચ એન્ડમાં થઈ શકે, દિવાળી ઉપર, દિવાળીના વેકેશનમાં. ગૃહ મંત્રાલય. હંમેશા યાદ રાખજો, ઇલેક્શન જે છે ને, ઇલેક્શન, બરાબર, ઇલેક્શન આવે એટલે ઘણા કામ સ્ટોપ થઈ જાય. એમાંનું એક કામ એટલે વસ્તી ગણતરી આપણી. અને વસ્તી ગણતરી હંમેશા કેમાં થાય? તો કે વેકેશનના સમયમાં. હવે એ જ વેકેશનની અંદર અથવા વેકેશનની આજુબાજુમાં ઇલેક્શન હોય ને એટલે બધું કામ અધૂરું રહી જાય. સમજો? ચલો પછી વસ્તી ગણતરી ખાલી જગ્યા યાદીમાં આવે. બંધારણનો પ્રશ્ન. વસ્તી ગણતરી ખાલી જગ્યા યાદીમાં આવે. કોઈ કહેશે? કઈ યાદીમાં આવશે? રાજ્ય યાદીમાં આવે? કેમાં આવે?
વેરી ગુડ. સંઘ યાદીમાં આવશે, કેન્દ્રનો ભાગ રૂપે છે. આ ડેટા કેની પાસે હશે? કેન્દ્ર પાસે આવશે. સંઘ યાદીમાં આવે મિત્રો. અને કઈ કલમ અંતર્ગત આ તમારું બંધારણ આવી ગયું? 246 અંતર્ગત આપણે સંઘ યાદીમાં લઈએ છીએ. જો મિત્રો આ બેઝિક ક્વેશ્ચન છે. આ બધા ક્વેશ્ચન વિદ્યાર્થી કરતા જ નથી. એ ડાયરેક્ટ સૌથી વધુ સાક્ષર રાજ્ય કેરળ ને સૌથી ઓછું સાક્ષર રાજ્ય બિહાર ને ઈ કરે છે. આ જોઈ લ્યો પેલા. આમાં કઈ ન સમજાણું હોય તો કયો, પછી આપણે આગળ જઈએ. આ એકવાર વાંચી જાઓ. સર આવું કોઈ જગ્યાએ કરાવતા જ નથી. યસ નિમેશભાઈ, એટલે જ આપણે અલગ કરાવ્યું. ડાયરેક્ટ આમ પહેલેથી હાથી ગુફાથી ચાલુ થવું જોઈએ. કૌટિલ્યના અર્થશાસ્ત્ર જ ચાલુ થવું જોઈએ. વસ્તી ગણતરી સીધું તમે સાક્ષરતા, નિરક્ષરતા, બાળ મૃત્યુદર ને વૃદ્ધ મૃત્યુદર ને થોડુંક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તો કયો સાહેબ આમાં શું આવે. સૌ પ્રથમ કોને શરૂ કરાવી, બરાબર, દર 10 વર્ષે થાય છે. યસ વીરુભાઈ, મેયો અને રીપણ વસ્તી ગણતરી કરાવનાર હતા. પણ નિયમિત રીતે કે ને નિયમિત રીતે વસ્તી ગણતરી તો કોણ આવે? રીપણ. મેયો એ કરાવી હતી, પણ એને બંગાળ ઉપર જ વધુ ધ્યાન આપ્યું હતું. જે તે સમયે બંગાળ ઉપર શાસન કરતા, પણ રીપણના સમયગાળા દરમિયાન આખા ભારત ઉપર ધ્યાન આપ્યું હતું. વેરી ગુડ નિકુંજભાઈ, પોલીસ બની જાવ તો સારું. આ વાક્ય યાદ રાખવાના મિરલબેન. કદાચ પૂછી લે પ્રશ્ન કે વસ્તી ગણતરી ખાલી જગ્યા મંત્રાલય કરે છે. આ પ્રશ્ન છે ને ડીવાયએસઓમાં પૂછાણો હતો, કેમ ગયું ગૃહ મંત્રાલય. તો આ વખતે પૂછવાની સંભાવના. આવું બુકમાં પણ નથી. યસ ઓમભાઈ, બધી બુકમાં નહીં હોય. 1-2 ની બુકમાં કદાચ આપેલું હોય, બાકી ક્લાસ 3 તો કોઈ બુકમાં હશે જ નહીં. એમાં તો ડાયરેક્ટ સાક્ષરતા, નિરક્ષરતા ચાલુ થઈ જાય. હવે એક હજી ડીપમાં આપણે ક્વેશ્ચન છે 2011 ની વસ્તી ગણતરીના, અથવા એવું કહેવાય કે વસ્તી ગણતરીનો મેઇન જે અધ્યક્ષ હોય, મુખ્ય વ્યક્તિ, એ ખાલી જગ્યા નામથી ઓળખાય. કયો મુખ્ય વ્યક્તિ ક્યાં નામથી ઓળખાય? સેન્સસ કમિશનર. સેન્સસ કમિશનર. સેન્સસ એટલે શું થાય? ચૂંટણી. કદાચ ઇંગ્લિશમાં આપી દે યાદ રાખવું પડે. સેન્સસ કમિશનર. મહાપંજનિયાક તરીકે પણ ઓળખાય. મહાપંજનિયાક તરીકે. પૂછાયેલા પ્રશ્નો પાછા પૂછાવાના ચાન્સ ઓછા હોય વનરાજભાઈ, પણ 1-2 ડીવાયએસઓ એસટીઆઈ ના પ્રશ્ન બેઠા બેઠા પૂછી શકે. ચાલે વીરુભાઈ. તો 2011 ની વસ્તી ગણતરી મુખ્ય વ્યક્તિ અથવા સેન્સસ કમિશનર કોણ હતા? સી ચંદ્રામૌલી. અને એ સમયે રાષ્ટ્રપતિ કોણ હતા કે જેને એ બધું સોંપ્યું હતું? પ્રતિભા પાટીલ. પ્રતિભા પાટીલ જે છે શું હતા? રાષ્ટ્રપતિ હતા. બરાબર. પ્રતિભા પાટીલ જે છે એ શું હતા? રાષ્ટ્રપતિ હતા. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. રેડી? તો આ રીતના પ્રશ્ન પૂછી શકે. હવે
સાહેબ છેલ્લી વસ્તી ગણતરીમાં શ્રી ચંદ્રામૌલી હતા, તો હાલ વસ્તી ગણતરી થશે એમાં કોણ હશે? બરાબર, વસ્તી ગણતરીની અંદર સેન્સસ કમિશનર કોણ હશે એવો ક્વેશ્ચન થાય. પણ એ એક્ઝેક્ટ જીપીએસસી ની પ્રેક્ટિસ બુક સોલ્વ કરાય નિકિતાબેન, બરાબર કરાય. હાલનું જોઈ લઈ. બરાબર, રાજીવ કુમાર તો ઇલેક્શન કમિશનર છે મિત્રો, એ આમાં ન આવે. ઇલેક્શન કમિશનરની વાત નથી થતી, સેન્સસ કમિશનરની વાત થાય છે. મૃત્યુંજય કુમાર નારાયણ, મૃત્યુંજન કુમાર નારાયણ હાલના અત્યારે દેખાડે છે. પણ એ નહીં પૂછાય, ઇલેક્શન કમિશન પૂછી શકે પણ આમાં નહીં પૂછાય. પણ આ 2011 નું તો પૂછાવાની સંભાવના છેલ્લી હતી, બરાબર. અને હજી 2024 નું 2021 ની વસ્તી ગણતરી થઈ નથી, એટલે એ ન પૂછી શકે. 2011 નું તમારે 2011 નું જ કરવાનું, 2011 નું જ કરવાનું. હા, મોટા ભાગનું આપેલું જ છે, મોટા ભાગનું આપેલું જ છે, બરાબર. એક જ મિનિટ મિત્રો. ચલો, આપણી પીપીટીમાં બધું આપેલું છે, પીપીટી તમને મળી જશે. ઓકે, તો આટલા ક્વેશ્ચન છે મિનિમમ તમારે યાદ રાખવાના છે. ચલો, ભારતની વસ્તી ગણતરી. વસ્તી ગણતરી માટે સરકારના પ્રતિનિધિઓ ઘરે ઘરે ફરીને માહિતી એકઠી કરે છે. આ માહિતી દેશભરમાં આવેલા 15 ડેટા પ્રોસેસિંગ સેન્ટરમાં મોકલવામાં આવે છે. હવે જો મિત્રો, વસ્તી ગણતરીમાં તમને ખબર હોવી જોઈએ, સરકારના પ્રતિનિધિઓ ઘરે ઘરે આવે, મારા ઘરે આવે, પછી પૂછે તમારા પિતાનું નામ શું, માતાનું નામ શું, બરાબર, તમે કેટલા ભાઈ છો, કેટલા બેન છો. એટલે હું એમ કહું કે ભાઈ અમે 2 ભાઈ છીએ, 3 ભાઈ છીએ, 2 બેન છીએ, બધી ડેટા લખે, બધાના ભણતર લખે, બધાનો વ્યવસાય લખે, બરાબર છે. હવે તો ઘણા બધા ડેટા એડ કરશે એ લોકો. પછી આ બધું ભેગું થઈ અને દેશભરના 15 ડેટા પ્રોસેસિંગ સેન્ટર છે, કેટલા 15, એ જગ્યા સુધી પહોંચે, બરાબર. મિત્રો, છેલ્લે 2011 ની વસ્તી ગણતરી છે ને, એ મશીન આધારિત વસ્તી ગણતરી થઈ હતી. બાકી પહેલાના સમયમાં તો વિચારો, રજીસ્ટર લઈ અને સરકારના પ્રતિનિધિઓ ઘરે ઘરે જતા. અને સરકારના પ્રતિનિધિઓમાં મોટા ભાગે કોણ હોય ખબર? શિક્ષકો હોય. મોટા ભાગે કોણ હોય? શિક્ષકો હોય. રેડી? આ માહિતી એક ઝડપી સોફ્ટવેર દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. એ સોફ્ટવેરનું નામ કદાચ પૂછે મિત્રો, ઝડપી સોફ્ટવેર દ્વારા ઇન્ટેલિજન્ટ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન સોફ્ટવેર, આઈસીઆર સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, બરાબર. 2011 ની વસ્તી ગણતરી ભારતની 15મી વસ્તી ગણતરી હતી. હાલે રાઠોડભાઈ, તો તમે પ્રિન્ટ ન કઢાવો અને મોબાઈલમાંથી જોઈ લો તો પણ ચાલે, બરાબર. કૌટિલ્ય અર્થશાસ્ત્ર. પ્રાચીન સાહિત્યમાં સૌપ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ ક્યાં છે? કૌટિલ્યમાં. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કોને કરી હતી? લોર્ડ મેયોએ. અને વસ્તી ગણતરી કોણ કરે? તો કે ગૃહ મંત્રાલય. કોણ કરે? ગૃહ મંત્રાલય. 1881માં વાઇસરોય લોર્ડ રિપને ભારતમાં નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત કરી હતી. આ પ્રશ્ન પૂછાય કે નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત કરાવનાર કોણ છે? તો કે લોર્ડ રિપન છે, વાઇસરોય લોર્ડ રિપન. સોફ્ટવેર કયો છે? ફરી પાછું કહી દઉં, આ પ્રશ્ન પૂછવાની સંભાવના ઇન્ટેલિજન્ટ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન સોફ્ટવેર. આ સોફ્ટવેરમાં વસ્તી ગણતરી થાય છે. આ વધુ ડીપમાં વહી જશે મિત્રો. સોફ્ટવેરનું નામ ઇન્ટેલિજન્ટ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન સોફ્ટવેર, જોઈ લ્યો.
સર તમારી પીપીટી અને બોર્ડ વર્ક બંનેની નોટ બનાવીશ, બસ એને નિમેશભાઈ કઈ ન પહોંચે. તમે તમારી રીતે બોર્ડ વર્ક અને પીપીટી બંનેનું લખાણ જે છે જરૂરી છે, બધું નહીં, એ તમે એક નોટબુક બનાવો, તમારા હાથે લખો, એને કઈ ન પહોંચે. બરાબર? બીજાના ચોપડા તમે લઈને એને ઝેરોક્સ કરાવી આવો, એના કરતા તમે તમારી રીતે બનાવો ને એ વધુ સારું મિત્રો. પ્રાચીન સાહિત્યમાં સૌપ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ ક્યાં છે? કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં છે. આ ખાસ લોર્ડ મેયોએ શરૂઆત કરાવી હતી. ગૃહ મંત્રાલય એનું કામ કરે છે અને વાઇસરોય રિપન જે છે એને વ્યવસ્થિત રીતે નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત કરાવી. વસ્તી ગણતરી 2011 નો શુભંકર કયો છે? પ્રગણક શિક્ષિકા. તથા આદર્શ વાક્ય શું છે? આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય. જોઈ લ્યો. બરાબર. ભારતના બંધારણના અનુચ્છેદ 246 મુજબ ભારતની વસ્તી ગણતરી સંઘની વિષય યાદીમાં આવે. કઈ યાદીમાં આવે? સંઘ યાદીમાં. જોઈ લ્યો. સરસ વનિતાબેન. ચલો નેક્સ્ટ. ભારતમાં વસ્તી ગણતરીનો ઉચ્ચતમ અધિકારી કયા નામથી ઓળખાય? જો અહીં લખેલું છે મહાપંજીયક. ભારતનો મહાપંજીયક અને જણગણ કમિશનર. જણગણ. 2011 ની વસ્તી ગણતરીમાં રજિસ્ટ્રાર જનરલ અને કમિશનર એ સમય કોણ હતા? ચંદ્રા મૌલી. ચંદ્રા મૌલી. આ પ્રતિભા પાટીલ છે. હવે આ એક ચાર્ટ મિત્રો જોજો. વસ્તીમાં તમને ખ્યાલ છે દર 10 વર્ષે વધારો જ થવાનો હોય ને, દર 10 વર્ષે વધારો થાય. પણ એક વસ્તી ગણતરી માત્ર એક જ એવી છે 1900, હવે જોજો, 1911 થી 1921, આ જે દાયકો છે 1911 થી 1921, 10 દાયકાની અંદર બરાબર ઘટી છે. પેલાની સરખામણીમાં દશકીય વૃદ્ધ ઘટ્યો છે. બરાબર. 1901 થી 11 માં 252 મિલિયન હતા. બરાબર. અને 1911 થી 1921 માં 252 છે, તો અહીંયા 251 છે. ઘટ્યા. બાકી બધા એમાં વધે જ છે. જો 278, 318, 361, 439, 538, 638 વધ્યા જ રાખે. પણ એક જ વાર ઘટ્યું છે અને એ કયું તો કે 1921 ની વસ્તી ગણતરી. પ્રશ્ન પૂછાય કે કઈ વસ્તી ગણતરી એવી છે કે જ્યારે ભૂતકાળના દશકીય વૃદ્ધિ દર જે છે એનો જે આંકડો છે એના કરતા ઓછો આવ્યો, તો 1921. એ સમયે અંગ્રેજો દ્વારા બરાબર જે સહાયો મળવી જોઈએ દુષ્કાળની પરિસ્થિતિમાં નહોતી મળેલી. ઘણા બધા લોકોએ આત્મવિલોપન પણ કરેલા હતા. બરાબર. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અંગ્રેજોનો ત્રાસ, આ બધી વસ્તુના લીધે ક્યાંક વસ્તી ગણતરી આગળના દશકા કરતા એ દશકાની અંદર ઓછી થઈ હતી. જોઈ લ્યો. તો 1911 યાદ રાખજો મિત્રો. 1911. ડન. હવે માથાનો દુખાવો આવ્યો સાહેબ કે આમાં સમજવું હું ગોખવાનું જ છે બધું. 2011 ની વસ્તી ગણતરીના ભારતના મુખ્ય આંકડા. બરાબર. તો કે વાર્ષિક વૃદ્ધિ દર કેટલો? 1.64. 2011 મુજબ ભારતનો દશકીય વૃદ્ધિ દર કેટલો? તો કે 17.7%. આ વાર્ષિક છે અને ઓલો દશકીય વૃદ્ધિ દર છે. બરાબર. એ આપણને આઈડિયા હોવો છે. જોઈ લ્યો. માની લ્યો કે 1 કરોડની સંખ્યા હોય તો વાર્ષિક વૃદ્ધિ દર 1% હોય. બરાબર. 1%. તો એની અંદર 1 કરોડ અને 1 લાખ થાય આગળના વર્ષ. બરાબર. પણ દશકીય વૃદ્ધિ દરમાં 1 કરોડ અને 17 લાખ થાય. જસ્ટ તમને સમજાવવા માટે. ભારતની વસ્તી ગીચતા કેટલી છે? તો કે 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર. બરાબર. ચોરસ કિલોમીટર એટલે 1 કિલોમીટર પહોળાઈ ને 1 કિલોમીટર લંબાઈ. બરાબર. એ જે વિસ્તાર છે એમાં લોકો કેટલા જોવા મળે? 382.
સરેરાશ કેટલા જોવા મળે? 382. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી? 943. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 943. જોઈ લ્યો. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943. યાદ નથી રહેતું પણ રાખવું પડશે મિરલબેન. અઘરું પડશે થોડુંક, કેમ કે ગોખવાનું છે. ઓલું તો હું તમને, જો નદી આવતી તો હું તમને સમજાઈ શકું કે ઉપરથી નદી આવે છે, બરાબર, એને અપર કોર્સ કહેવાય, પછી મિડલ કોર્સ કહેવાય, પછી લોઅર કોર્સ કહેવાય. અપર કોર્સમાં ધોધ બનાવે, લોઅર કોર્સમાં મેદાન બનાવે, તમને બધું સમજાય, કન્સેપ્ટ હોય. આમાં તો કાંઈ કન્સેપ્ટ નથી, સીધું ગોખવાનું. 17% ને 1.64% ને 382 ને 943. એટલે તો બધા ફેકલ્ટીઓ આ ડાયરેક્ટ હોમવર્કમાં આપી દે, બરાબર, એટલે તો હોમવર્કમાં આપી દે. પણ આપણે ધીરે ધીરે આગળ જાય, મને તકલીફ પડે, તમને તકલીફ પડે, પણ કરવું તો પડશે. ચલો, 2011 ની વસ્તી ગણતરીના ભારતના મુખ્ય આંકડા. ભારતમાં અનુસૂચિત જાતિની સંખ્યા 16.6, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ની સંખ્યા 8.6, ભારતમાં શહેરી વસ્તીનું પ્રમાણ 31.2 અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ આશરે કેટલું છે? બરાબર, તો 70% આજુબાજુ આપણે કહી શકીએ, 68% આજુ. વિશ્વની કુલ જનસંખ્યા, ભારતની જનસંખ્યાનું પ્રમાણ કેટલું? 17.5. એટલે વિશ્વના 100 લોકો હોય ને એમાં 17 આપણા ભારતીય હોય, 100 એ 17 આપણા હોય, બરાબર, ટકાવારી પ્રમાણે. ગામડામાં 30% લોકો, શહેરમાં આશરે 31% અથવા 32% લોકો રહે છે અને ગામડામાં 68%. 70 યાદ રાખો, 70-30 યાદ રાખો. 70% ગામડામાં રહે છે અને 30% શહેરમાં રહે છે. આ ભારતનો સિનારીઓ. ગુજરાતમાં થોડુંક વધી જશે, ગુજરાતની અંદર ગામડાનો રેશિયો વધી જશે, બરાબર, ત્યાં પણ આઈડિયા હોવો જોઈએ. ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 59.8% છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો. સૌથી વધુ વસ્તી ભારતમાં ક્યાં છે? યુપીમાં છે. બીજા ક્રમ ઉપર મહારાષ્ટ્ર આવે, ત્રીજા ક્રમ ઉપર બિહાર આવે, ચોથા ક્રમ ઉપર પશ્ચિમ બંગાળ અને પાંચમા ક્રમ ઉપર આંધ્રપ્રદેશ. ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી વધુ ક્યાં આવે? દિલ્હીમાં આવે. જોઈ લો એકવાર, વાંચવાનું છે આમાં. રાઠોડભાઈ લખાવીશ તો ટાઈમ જશે. હા, આંકડા બધામાં થોડા થોડા અલગ અલગ હશે. કેરળમાં લિંગ પ્રમાણ ઓછું છે. અરે ભાઈ જીગરભાઈ, સૌથી વધુ કેરળમાં છે, બરાબર. જાતિ રેશિયો સૌથી વધુ છે ને કેરળમાં છે. 1000 સામે 1000 કંઈક 70-80 મહિલાઓ છે, સૌથી વધુ છે. એક્ઝેક્ટ મને આંકડા યાદ નથી પણ 1000 થી વધુ છે. યસ શ્વેતાબેન, એ ચેન્જ કરી નાખશું. અઘરા અઘરા વિષય પણ વસ્તી ગણતરી કરતા સારા. યસ વનરાજભાઈ. એ છેલ્લે નિમેશભાઈ, છેલ્લે 2-3 ભૌતિક ભૂગોળ આખું તો અહીંયા ન થાય, પણ છેલ્લે એવું લાગશે ને ગુજરાત પૂરું થઈ જશે પછી ખડક ને ચક્રવાત ને જ્વાળામુખી ને ભૂકંપ ને ટોપિક કરાવી દેશું. પીપીટી મોકલી દેજો, પછી શાંતિથી લખશું. યસ કેતનભાઈ, એ જ સારું રહેશે, બરાબર. આ બધા ઈ જ છે, જોઈ લ્યો. હારો આપણે ગુજરાતના પણ જોઈ લેશું, એટલે પછી ગુજરાતમાં આપણે માથાકૂટ નહીં. જો સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધુ કેરળમાં છે 1000 પુરુષો 1084 સ્ત્રીઓની સંખ્યા. યસ જીગરભાઈ. ડન. ભારતમાં ધર્મ મુજબ વસ્તી, આ એક યાદ રાખજો. આમાં ક્વેશ્ચન છેલ્લે કેવો પૂછાણો હતો ખબર છે? કે સૌથી વધુ ધર્મથી સૌથી ઓછા ધર્મ સુધી ક્રમમાં ગોઠવો. જોઈ લ્યો, સૌથી વધુ ભારતમાં જે છે હિન્દુ ધર્મના લોકો જોવા મળે છે, બીજા ક્રમ પર મુસ્લિમ ધર્મ છે, ત્રીજા ક્રમ પર ક્રિશ્ચન છે, ચોથા ક્રમ પર શીખ છે, પાંચમા ક્રમ પર બુદ્ધિસ્ટ છે. જોઈ લ્યો,
હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ, બૌદ્ધિસ્ટ. પાંચ ક્રમ પૂછી શકે ને છેલ્લે પછી જૈન આવે. ગુજરાતમાં પાછું જૈન આગળ આવશે. નિયલ કુમાર, એનસીઆરટી જીસીઆરટી બધું આમાં આવી ગયું. એનસીઆરટી અલગથી, જીસીઆરટી અલગથી, બધું અલગ અલગ ન હોય. એક જ એકારે બધું લઈ લેવાનું હોય, અગત્યનું હોય. આજે ખબર પડી વસ્તી ગણતરી ટોપિકમાં આટલું બધું યાદ રાખવું પડે. યસ ઓમભાઈ, રેડી? તો ધર્મ મુજબની વસ્તી. પછી એવો જ ક્વેશ્ચન પૂછાય કે સાહેબ ધર્મ મુજબની વસ્તી છે ગુજરાતની અંદર કઈ રીતના છે? તો ગુજરાતનું જોઈ લ્યો. સૌથી વધુ હિન્દુ, પછી મુસ્લિમ, ત્રીજા ક્રમ પર ગુજરાતમાં જૈન આવે, ચોથા ક્રમ પર ક્રિશ્ચન આવે, પાંચમા નંબર શીખ આવે. આમાં જે રીતે હતું એ જ રીતના, બરાબર? જો ગુજરાતમાં એ પહેલા ક્રમ ઉપર હિન્દુ છે, બીજા ક્રમ ઉપર મુસ્લિમ છે, ત્રીજા ક્રમ ઉપર જૈન આવશે. જૈન ફરી પાછું ક્રિશ્ચન જે છે કન્ટિન્યુ રહેશે, ક્રિશ્ચન. પછી શીખ પણ એ કન્ટિન્યુ રહેશે અને બુદ્ધિસ્ટ પણ કન્ટિન્યુ રહેશે. એક ખાલી આગળ આવી જશે, જૈન. જોઈ લ્યો, જૈન આગળ આવી ગયું, ખ્રિસ્તી પાછળ જતું રહ્યું, પછી શીખ છે, બુદ્ધિસ્ટ છે. ચલો હવે આ જોઈ લ્યો. ભારતમાં વસ્તી કેટલી, વસ્તી વધારો કેટલો, જાતિ દર. આપણે 1000 પુરુષો એ મહિલાઓની સંખ્યા 919 છે. બાળ જાતિ દર 890, વસ્તી ગીતતા 308, 382 હતી. વસ્તી ગીતતા છે આપણે મિત્રો બીજાની સરખામણીમાં. સાક્ષરતા દર, વસ્તી ગીતતામાં ઓછી ક્યાં હોય ખબર છે? અરુણાચલ પ્રદેશ, કચ્છ, બરાબર, લદ્દાખ, ત્યાં વસ્તી ગીતતા ઓછી હોય. જ્યાં બિઝનેસ છે, નદીઓ છે, જેમ કે બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ, ત્યાં વસ્તી ગીતતા વધારે છે. સાક્ષરતા દર આપણે 78% છે. પુરુષ સાક્ષરતા દર 85% છે. મહિલા સાક્ષરતા દર 70% છે. દેશમાં પ્રતિ 1000 ભારતીયોમાં ગુજરાતીઓનું પ્રમાણ કેટલું છે? 6. હર્ષભાઈ અલગ અલગ લખેલું છે બધામાં. ગુજરાતની 22% જેટલી વસ્તી માત્ર 2 જિલ્લામાં વસે, અમદાવાદ ને સુરત. કેમ અમદાવાદ ને સુરતમાં વસ્તી વધારે, કોઈ કહેશે? ચલો થોડુંક હારવાર ડિસ્કશન કરતા જાય, બાકી આમાં કંટાળી જશો. આમાંથી યાદ કેટલું રાખવાનું? રવિભાઈ મને ખબર હોય કે આ લોકો કેમાંથી પૂછવાના છે, તો હું આઈએસ નો બની ગયો હોય. કેટલામાંથી પૂછે? આ દરિયો છે, આમાં ગમે એમાંથી પૂછી શકે. પણ આપણે પીપીટીમાં લખેલું છે એટલું તમે કરો એટલે મારી દ્રષ્ટિએ ઇનફ છે. બાકી એને તમને પાડી દેવા છે, તમને નહીં, આપણને બધાને પાડી દેવા છે, એટલે એ ગમે નથી પ્રશ્ન અઘરા લઈ આવશે. વેરી ગુડ. તમને સિમ્પલ ખબર પડી જાય કે વસ્તી ગીતતા વધારે જે છે એ અમદાવાદ અને સુરતમાં, કેમ કે અમદાવાદની અંદર ઉદ્યોગો વધારે છે, સુરતની અંદર ઉદ્યોગો છે. સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. રેડી? યસ નિકિતાબેન. ચલો હવે ગમે એ ક્વેશ્ચન પૂછે છે આમાં આપણે આપણી રીતના બેસ્ટ આપવાનો પ્રયત્ન કરવાનો. સૌથી વધુ હિન્દુ વસ્તી ક્યાં છે? દાહોદમાં. સૌથી ઓછું હિન્દુઓનું પ્રમાણ ક્યાં છે? કચ્છમાં. સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો જિલ્લો કયો, શહેર કયો છે? મુસ્લિમ વસ્તી ધરાવતું શહેર અમદાવાદ. હિન્દુ વસ્તી સૌથી વધુ ક્યાં છે? દાહોદમાં. સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો જિલ્લો ભરૂચ. સૌથી ઓછી મુસ્લિમ વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ. સૌથી વધુ જૈન વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ, બીજો સુરત અને ત્રીજો વડોદરા. જોઈ લો આ ડેટા એકવાર. નહીં એટલું બધું અઘરું ન પૂછી શકે, લાંબુ કદાચ હશે પણ અઘરું નહીં હોય.
હાલોલ સાઈડ પણ વધારે કંપનીઓ છે. યસ રાજેશ્રી બેન, ધીરે ધીરે બધી જગ્યાએ કંપનીઓ વધતી જાય છે. બધી જગ્યાએ ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય છે. પછી જો અહીંયા સૌથી ઓછી જૈન વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ, ખ્રિસ્તીઓને સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો તાપી, ઝેરોસ્ટ્રીયન એટલે પારસી લોકો ની સૌથી વધુ જલિત વસ્તી ધરાવતો નવસારી. પારસીઓ કેમ નવસારી બાજુ વધારે જોવા મળે? સૌથી વધુ વસ્તી ગીતતા સુરત. યસ. કોઈ કહેશે પારસીઓ કેમ નવસારી બાજુ વધુ જોવા મળે? મિત્રો ચલો જણાવો. સિમ્પલ છે મિત્રો, વસ્તી ગીતતા ઉદ્યોગો હોય ત્યાં વધુ જોવા મળે. બરાબર, વેરી ગુડ રવિભાઈ. સૌથી પહેલા સંજાણા બંદર આવ્યા હતા. સંજાણા બંદર, બરાબર. સંજાણા બંદર આવેલા હતા અને એ વિસ્તારમાં વસ્તીનો વધારો થયો, વલસાડ નવસારી બાજુ. યસ ઝાલાવાડ. સૌથી પહેલા જાદી રાણાના સમયમાં ત્યાં ઉતર્યા હતા. રેડી? ચલો, તો આ ક્લિયર હોવું જોઈએ. ઉદવાડા, ઉદયવાડા નહીં રાજેશ્રી બેન, ઉદવાડા. પૂછે તો કયો આવશે? ઉદવાડા આવશે. રેડી? આ ક્લિયર હોવું જોઈએ. આ એકવાર રીડ કરો, બરાબર, આખો ડેટા. ઉદવાડા. હવે એવો ક્વેશ્ચન પૂછાય કે એ સમયે રાજા ક્યાં હતા? તો કે જાદી રાણા, જેને આશરો આપ્યો. જાદી રાણા સંજાણા બંદરે ઉતરેલા છે. સંજાણા બંદર ક્યાં? વલસાડમાં આવે ભારતીબેન. પણ એ સમય બધું ભેગું જ હતું, વલસાડ ને નવસારી ને બધું. કોઈ કહેશે પારસી લોકો જયારે આવેલા ત્યારે પોતાની સાથે શું લઈ આવ્યા હતા? જો પારસીઓનો ખૂબ જ ઇતિહાસ જો સાંભળો. પારસી લોકો કયા બંદર થી આવ્યા હતા? કયા બંદર ઉતર્યા નહીં? બરાબર, તો ઈરાન થી આવ્યા હતા. ક્યાંથી? ઈરાન. ઈરાનમાં હોર્મુઝ બંદર. બરાબર. ક્યાં બંદરે ઉતરેલા? તો કે સંજાણા. સંજાણા બંદર ક્યાં આવેલું છે? તો કે વલસાડ. સંજાણા બંદર ક્યાં આવશે? તો કે વલસાડ આવશે. બરાબર. એ પોતાની સાથે લઈ આવ્યા પારસી લોકો. એ ક્યાં નામથી ઓળખાય છે? આતેશે બેહરામ. કોઈ કહેશે પારસી લોકોનું પ્રાર્થના કરવાનું સ્થળ. પારસી લોકોનું પ્રાર્થના કરવાનું સ્થળ કયા નામથી ઓળખાય? પારસીઓનું પ્રાર્થના કરવાનું સ્થળ કયા નામથી ઓળખાય? વેરી ગુડ, અગિયારી. હિન્દુ ધર્મમાં કેમ મંદિર કહેવાય? મુસ્લિમ ધર્મની અંદર દરગાહ, મસ્જિદ આપણે કહીએ પ્રાર્થના કરવાનું સ્થળ. બરાબર. એ શીખ લોકોમાં ગુરુદ્વારા આપણે કહીએ છીએ. શીખ ધર્મમાં આપણે ગુરુદ્વારા કહીએ છીએ. બરાબર છે. એ જ રીતના જૈન ધર્મની અંદર જિનાલય, દેરાસર કહીએ છીએ. બૌદ્ધ ધર્મમાં પેગોડા, સ્તૂપ, વિહાર કહીએ છીએ. તો એ જ રીતના આમાં શું કહેવાય? અગિયારી કહેવાય. અચ્છા, પારસી લોકોનો ધર્મગ્રંથ કોઈ કહેશે? પારસી લોકોનો ધર્મગ્રંથ. પારસી લોકોનો ધર્મગ્રંથ કોઈ કહેશે? બાઇબલ આવે નિર્મલભાઈ. જૈન અવેસ્તા. બાઇબલ જે છે ક્રિશ્ચન ધર્મમાં આવે. જૈન અવેસ્તા. જૈન અવેસ્તા. રેડી? પારસી લોકો જે છે એમને ઘણા મહાન વ્યક્તિઓ ભારતને આપેલા છે અને એનું નામ ઇતિહાસના પાને લખાણું છે. જેમ કે આપણે કહી શકીએ દાદાભાઈ નવરોજી પારસી હતા. બરાબર. પછી તાતા ગ્રુપ આખું. બરાબર. જમશેદજી તાતાને આપણે યાદ કરશું.
રુસ્તમ, રુસ્તમ. એના પછી કહી શકીએ મેડમ ભીખાઈજી કામા, બરાબર. એના પછી આપણે કહી શકીએ મેડમ ભીખાઈજી કામા પછી અણુ જગતના પિતા આપણા ભારત દેશની અંદર, કે જેના લીધે આપણે અણુ બોમ્બ ધરાવતો એક દેશ ભારત બન્યો, બરાબર છે. યસ, જેકી દાદા. હવે ઈ જેકી દાદા ન લખવાનું થાય આમાં. આપણા એ ઇતિહાસના પાને નામ જેના લખાણા છે ને એ લખવાના થાય. જેકી દાદા આમાં નહીં આવે, બરાબર છે. ચલો તો એ યાદ કરો આપણે. ડોક્ટર હોમી ભાભા, બરાબર. સેમ બહાદુર, એ પણ પારસી હતા, યાદ કરો. સેમ બહાદુર ભારતના સૌ પ્રથમ ફિલ્ડ માર્શલ આપણે કહીએ છીએ, સેમ બહાદુર. ડન. ચલો એનાથી આગળ જઈએ. જો આ એક જાણવા જેવું છે, કામ નહીં કરનાર વસ્તીનું સૌથી વધુ પ્રમાણ અમદાવાદ જિલ્લામાં છે. કામ નહીં કરનાર સૌથી વધુ વસ્તીનું પ્રમાણ અમદાવાદ જિલ્લામાં છે. એ નેવીમાં જોબ કરતા યુવરાજસિંહ. કામ નહીં કરનાર વસ્તીનું સૌથી વધુ પ્રમાણ અમદાવાદમાં, અને સૌથી વધુ પ્રમાણ કામ કરતા હોય તેનું ઈ પાછું તમે જો તાપી જિલ્લામાં છે. તાપી જિલ્લામાં સૌથી વધુ લોકો કામ કરે છે. કામ કરનારની સંખ્યા સૌથી વધુ. અમદાવાદમાં ઓછી છે. નહીં એવું નહીં નિર્મલભાઈ, તમે સમજો. લોકો ત્યાંના છે એ કહેવાના હોય. અમદાવાદનું જે સ્થાનિક પબ્લિક છે એમાં બહાર ગામથી આવ્યા હોય ત્યાં કામ કરતા હોય એ ન જોવાય, બરાબર. પણ અમદાવાદનું સ્થાનિક પબ્લિક છે, એક્ઝામ્પલ તરીકે, એ લોકો ભણવામાં ખૂબ માનતા હોય તો ગ્રેજ્યુએટ કરે, પોસ્ટ ગ્રેજ્યુએટ કરે, એમફિલ એક્ઝામ્પલ તરીકે કરે, પીએચડી કરે, તો એ કામ કામ નહીં કરવા વાળાની સંખ્યામાં આવે. પણ એ જ જગ્યાએ તાપી જિલ્લામાં સૌથી વધુ કામ કરવા વાળાની સંખ્યા છે. 10 છોકરો ભણ્યો અને ફેલ થયો એક્ઝામ્પલ તરીકે, તો કામે લાગી જશે. 12 અભ્યાસ કર્યો સીધો કામે લાગી જશે. એ 12 ને પીએચડી ને એવું બધું નહીં કરે. આ રીતના સમજાણું? ગુલભાઈ ટેકરાવાળા. યસ દેવભાઈ. જો હવે હમણાં તમે જે કહેતા ને વસ્તી વૃદ્ધિ સૌથી વધુ ક્યાં છે, એ સુરતમાં છે. કેમ કે ત્યાં રોજગારી સારી મળે છે એટલા માટે. સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ક્યાં છે? ગાંધીનગરમાં. વસ્તી ગીતતા સૌથી વધુ સુરત, સૌથી ઓછી કચ્છમાં. સાક્ષરતા સૌથી વધુ સુરત ને અમદાવાદ બે કોમન છે, એટલે મીન્સ કે બંનેમાં અપડાઉન થતું હોય. બીજો ક્રમ સૌથી ઓછું તો કે દાહોદ. પુરુષ સાક્ષરતા દર સૌથી વધુ ગાંધીનગર. મહિલા સાક્ષરતા દર સૌથી વધુ સુરત. ગ્રામ્ય જાતિ દર સૌથી વધુ તાપીમાં, અને શહેરી જાતિ દર સૌથી વધુ ડાંગમાં. જોઈ લ્યો. રેડી? ચલો એના પછી તો બીજા ટોપિક ચાલુ થઈ જશે. આપણે અહીંયા સુધી રાખવાનું છે. તો આ હતું મિત્રો વસ્તી ગણતરી. એના પછી સીધા મેન્સના ટોપિક ચાલુ થઈ જાય. મેન્સ તમારે આવવાનું નથી. વસ્તી વૃદ્ધિ પર અસર કરતા પરિબળો વિસ્તૃતમાં સમજાવો, તો એ આપણે કઈ કોન્સ્ટેબલની અંદર મેન્સ આવવાનું નથી. રેડી? તો આ હતું મિત્રો આપણું વસ્તી ગણતરી, જે આપણે ગુજરાત અને ભારતનું જોયું. જો કે આમાં મારે તમને કરાવવાનું ન જ હોય, તમારે ગોખવાનું છે. પીપીટી માંથી સીધું તમારે ગોખવાનું છે. એટલે એકવાર જોઈ લેજો. અને બહુ મગજમાં ન રહેતા કે ભાઈ યાદ રહે એકવારમાં તો ઠીક છે, બાકી છોડી દેવાનું. બધું ભેગું ન કરતા, ધીરે ધીરે યાદ રાખજો. પેલા સાક્ષરતા દર યાદ રાખવાનો, એ રહી જાય તો પછી નિરક્ષરતા દર, વસ્તી ગીચતા, સૌથી વધુ વસ્તી, વસ્તી વૃદ્ધિ, ઘણું બધું આવે ને. ધીરે ધીરે યાદ રાખવાનું. એક ક્યારે નહીં. ડોક્ટર સલાહ આપે કે ડાયજેસ્ટમાં પ્રોબ્લેમ હોય ને, પાચનમાં, તો ડોક્ટર શું સલાહ આપે? દર 2 કલાકે થોડું થોડું ખાવું. એક ક્યારે બધું ન ભરો, બરાબર. તો તમને એમ છે કે શરૂઆતમાં એકાદ મહિનામાં માત્ર આટલા પોઈન્ટ યાદ રહે એમ છે, તો એટલા યાદ રાખવાના. પછી તમારો કોટો વધી જાય તો તમે પછી આગળ જતા બીજા ડેટા એડ કરી શકો.
હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બધાનું ધ્યાન અહીંયા. મોબાઈલ હોય, મોબાઈલ એમાં 8 GB નું મેમરી કાર્ડ છે, 7.5 GB તમે ડેટા ભરો, શું થાય? મોબાઈલ હેંગ થાય. રેડી? તો હેંગ થાય. પણ એ જ જગ્યાએ, બરાબર, એ જ જગ્યાએ તમે 8 GB ની જગ્યાએ 14 GB ની કેપેસિટી મેમરી કાર્ડ નાખો તો તમારો ડેટા વધે, તો મોબાઈલ હેંગ નહીં થાય. એટલે આપણો મગજ હેંગ નથી થવા દેવાનું. જેટલું યાદ રહે શાંતિથી એટલું યાદ રાખવાનું. ખોટું વધારે મગજ છે ને ટેન્શન નહીં આપવાનું, સ્ટ્રેસ નહીં આપવાનું. રેડી? હવે નવો ટોપિક આજે નથી ચાલુ કરવો, કેમ કે વસ્તી ગણતરીમાં મગજ આપણો થોડોક ખવાઈ ગયો. સાક્ષરતા, નિરક્ષર, બધા આંકડાકીય માહિતી, બરાબર. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુજરાત ચાલુ કરીશું. અહીંયા આપણો ભારતની ભૂગોળ પૂરું મિત્રો. ભારતની ભૂગોળના, ખનીજના, ઉદ્યોગના, પરિવહનના ટોપિક ક્યાંય નથી કરાવતા, આપણે કરાવ્યા છે, બરાબર. અને ગુજરાત આપણું સાવ સહેલું લાગશે. આપણે જાયન્ટ ટોપિક પૂરો કરી નાખ્યો છે, યાદ રાખજો મિત્રો, બરાબર. 1-2 લેવલે અથવા ડીવાયએસઓ એસટીઆઈ લેવલે આપણે ઇન્ડિયન જીઓગ્રાફી કરી નાખ્યો. એટલે હવે તમને રમતવાત લાગશે ગુજરાતમાં. ઓમાં તો ગંગા ને સિંધુ ને, બરાબર, સિંધુ નદીમાં 2880 કિલોમીટર છે. બધી નદી ભેગી કરો ને તો એ 2880 કિલોમીટર નહીં થાય ગુજરાતમાં. યસ રવિશભાઈ, ભારતનું ભૂગોળ પૂરું, બરાબર. યસ રવિભાઈ, પીડીએફ બધાની મળી જશે. પીડીએફ જે છે એ તમને હું છેલ્લે ક્રમમાં ગોઠવીને પણ આપી દઈશ, બરાબર. બધી પીપીટી મર્જ કરી અને તમને મોકલી દઈશ. બોર્ડ વર્ક કરાય તો કોન્સ્ટેબલ પાસ થઈ જાવ. યસ રાઠોડભાઈ, બોર્ડ વર્ક કરો, પછી ટાઈમ વધે તો પછી તમે પીપીટી કરો. સર તમે નદીઓ મસ્ત યાદ રખાવી છે, આભાર આભાર. ઓનલાઈન ઓફલાઈન સેમ, ઓલમોસ્ટ સેમ છે. ઓનલાઈન ઓફલાઈન ઓલમોસ્ટ સેમ. સર જૂના ઓલ્ડ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ તો અમુક નથી સમજાતા. કાંઈ વાંધો નહીં, જે નો સમજાય મને પૂછજો. નો સમજાય પૂછી જ લેવાનું. રેડી? મેથ્સ રીઝનિંગ ચાલુ થઈ જશે. હવે ગુજરાત આપણે 3-4 લેક્ચરમાં પૂરું થઈ જશે. ગુજરાતમાં આપણે વધુ સમય નથી આપવો, બરાબર. જે અગત્યનું છે એ આપણે મસ્ત રીતના કરાવવાનું છે. જંગલ ને જમીન ને આપણે ભારતમાં કરાવ્યું તો ગુજરાતનું હારવાર કરાવી જ દીધું છે. એટલે જંગલ સંપત્તિ, જમીન સંપત્તિ ભારતમાં થઈ ગયું, ગુજરાતનું હારવાર. અહીંયા આપણે શું કરાવશું? ભારતનું ભૂપૃષ્ઠ, ભારતનું નદી તંત્ર, સોરી ગુજરાતનું ભૂપૃષ્ઠ, ગુજરાતનું નદી તંત્ર, ગુજરાત પરિચય, આવા 4-5 ટોપિક કરાવવાના છે. તો ચલો મિત્રો, નેક્સ્ટ વીકમાં ભેગા થઈએ. અહીંયા સુધી રાખીએ. જે વિદ્યાર્થી મિત્રો, બરાબર, મત આપી શકે એમ છે લોકસભાના ઇલેક્શનમાં, બરાબર, એ જરૂરથી મત આપે. અને એક લોકશાહી દેશ છે, લોકશાહી દેશ એ મિત્રો સ્થાનિક લોકોથી હોય, પ્રજાથી હોય, બરાબર. તો એમાં તમારે 100% હિસ્સો બનવું જોઈએ. રેડી? તો જેની પાસે ઇલેક્શન કાર્ડ, એપિક કાર્ડ આવી ગયું છે, જરૂરથી મત આપવા જાય. ઓફલાઈનમાં આ જ રીતના ચાલે રાઠોડભાઈ. રેડી? આજનું પૂરું, છેલ્લી 10 મિનિટ બાકી છે, પણ નવો લેક્ચર સ્ટાર્ટ નથી કરવો, કેમ કે આખું ગુજરાતમાં જવાનું છે. કઈ પાર્ટીને મત આપી એ નિમેશભાઈ તમારા ઉપર ડિપેન્ડ કરે, બરાબર. જે પાર્ટી આગળ જતા એક સારું રાજતંત્ર ચલાવી શકે, લોકતંત્ર ચલાવી શકે, એને તમારે આપવું જોઈએ, બરાબર. જે તે સમયે રાજાઓએ ખૂબ સરસ રીતના ભારત દેશને ચલાવ્યો, બરાબર છે. ભૂતકાળમાં ઘણા રાજનેતાઓએ પણ ભારત દેશને સરસ રીતે ચલાવ્યો, પણ એવા રાજનેતાને સિલેક્ટ કરજો કે જે રાજનેતા આગળ જતા શિક્ષણ, બરાબર, પછી આરોગ્ય, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા, શિષ્યવૃત્તિ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગને ધ્યાન રાખે, એ બાબતને, મધ્યમ અને ગરીબ વર્ગને ધ્યાન રાખી અને આગળ ચાલે, ખાલી પૈસાદાર લોકોને નહીં, બરાબર. એટલે મત આપવો એ તમારો અધિકાર છે મિત્રો, બરાબર. કઈ પાર્ટીને આપવું એ તમારે નક્કી કરવાનું છે, પણ સારો દેશ, ભારત દેશને સારી દિશાએ લઈ જાય, સારા દેશનું નિર્માણ કરે, એને આપણે મત આપવાનો છે. અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.